હેલો, વેરી ગુડ મોર્નિંગ એવરીવન. ચલો, બધા જ વિદ્યાર્થી મિત્રોનું હું હેમંત શાહ લર્નિંગ પોકેટની આ યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. વેલકમ એવરીવન. ચલો, બધા જ વિદ્યાર્થીઓનું આજના આ સરસ મજાના સેશનમાં સ્વાગત છે. અને તમને બધાને ખબર છે કે આપણે ટોપિક સરેરાશ ભણી રહ્યા છીએ. ઓલરેડી મેં 2 સેશન તમને લોકોને ભણાવી દીધા છે. તો આજનો આપણો જે સેશન છે એ સરેરાશનો 3જો ભાગ છે. બરાબર. અને આશા રાખું છું કે જેટલા પણ વિદ્યાર્થીઓ આજના આ સરસ મજાના સેશનમાં જોડાયા છે એ બધા જ વિદ્યાર્થીઓએ સરેરાશના પહેલા બંને ભાગ બહુ જ સરસ રીતે જોયા હશે. તો જ આજના સેશનમાં બહુ વધારે મજા આવશે અને બધી જ વસ્તુ ક્લિયર સમજાશે. બરાબર. ચલો, એકદમ નાનો ભાગ હશે, બહુ સરળ. થોડી ઘણી હજી બધી વસ્તુઓ વધેલી છે, મારે તમને સમજાવવાની છે. તો એ વધેલી બધી જ વાતો આજના સેશનમાં આપણે કવર કરશું. એટલે માનીને ચાલો કે આજે આપણો ટોપિક બિલકુલ આરામથી કમ્પ્લીટ થઈ જશે. બરાબર. ચલો, તો શરૂઆત કરીએ છીએ. વધારે સમય લેતા નથી. અને પહેલાં તો ભાઈ એક સરસ મજાનું સેશન છે ને એને શેર કરી દો ફટાફટ. અને મજા આવે છે તો તમારી એક લાઈક રૂપી હાજરી પુરાવી દેજો. હા, હાજરી પુરાવાનું નહીં ભૂલતા, હે ને. ચલો, તો હવે શુભ શરૂઆત કરી દઈએ છીએ. બીજી વસ્તુ, જેટલા પણ બાળકો નવા જોડાયા છે બધાને કહી દઉં, આપણી સરસ મજાની એપ્લિકેશન છે લર્નિંગ પોકેટ. એક વખત પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી લેજો. કારણ કે જે વસ્તુ તમને અહીંયા હું ભણાવું છું એ બધી જ વસ્તુ એપ્લિકેશન પર પણ મળી જશે. તો એક વખત એપ્લિકેશનને ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. બરાબર. લર્નિંગ પોકેટ સરસ મજાની ટેગલાઈન આપી છે કે અપના કરિયર અપને હી પોકેટ મેં. તમારું જે ખિસ્સું છે ને બસ એની અંદર જ તમારું કરિયર રહેલું છે. તો આવી સરસ મજાની એપ્લિકેશન છે લર્નિંગ પોકેટ, એને ડાઉનલોડ કરવાનું બિલકુલ ના ભૂલતા. બરાબર. બીજી વસ્તુ, આ આપણે જે મિશનની શરૂઆત કરી હતી, મેં તમને કમિટમેન્ટ આપેલું કે મારે તમને આખું જ ગણિત અહીંયા ભણાવવાનું છે. તો હું કમિટમેન્ટ તરફ બહુ જ ઝડપથી આગળ વધી રહ્યો છું. અને આવનારા ટૂંક સમયની અંદર બધા જ ચેપ્ટર થોડા ઘણા જે બાકી છે એ બધા અહીંયા કમ્પ્લીટ થઈ જશે. બરાબર. બસ ખાલી હવે જરૂર છે ને એ તમારા તરફથી એક સારા લેવલના તૈયારીની જરૂર છે. બાકી આમાં આપણે 1% પણ કોઈ વસ્તુનો કોમ્પ્રોમાઇઝ કરવાની, આપણે 1% પણ કોઈ વસ્તુ કોમ્પ્રોમાઇઝ ઇન શોર્ટ અહીંયા કરી નથી. જેટલું બને એટલું બેસ્ટ આપવાનો પ્રયત્ન કર્યો છે. તમે એક વખત ચેનલની વિઝિટ કરજો, પ્લેલિસ્ટ ખોલજો. એ પ્લેલિસ્ટમાં જે સિક્વન્સમાં વસ્તુ આપી છે બસ એ સિક્વન્સમાં તમારે ભણવાની શરૂઆત કરવાની છે. એટલે એકડે એકથી તમને ગણિત આવડી જશે, એ મારી તમને શ્યોરિટી છે. વચ્ચેથી જોવું નહીં. હા, વચ્ચેથી તો એ બાળકો જોવે જેમનું થોડુંક સારું લેવલ છે, ગણિત સારું આવડે છે, એ લોકો વચ્ચેથી જોવે તો વાત બરાબર છે. પણ જેને બિલકુલ ગણિત નથી આવડતું એમણે તો પ્લે લિસ્ટને બ્લાઇન્ડલી ફોલો કરવાની છે. પહેલા વિડીયોથી સ્ટાર્ટ કરીને ધીરે 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 આગળ વધતા રહેવાનું છે. ઓકે. તો આ બધા જ ચેપ્ટર તમે જોશો ને તો મેં તમને ઓલરેડી ભણાવી દીધા છે. બરાબર. બધા જ તમે એક વખત જજો પ્લેલિસ્ટ ઉપર. અને આ આપણું સરસ મજાનું મિશન છે. કયું મિશન? તો તમે બધા જાણો છો, સંપૂર્ણ ગણિત ફ્રી. હે ને. તો ટૂંક સમયમાં જે વધેલા ઘટેલા ચેપ્ટરો છે એ પણ આની અંદર પૂરું થઈ જશે. એટલે હું મારા કમિટમેન્ટ ઉપર પૂરો ઊભો છું. બરાબર. ને આપણે આપણું કમિટમેન્ટ 100% પૂરું કરશું ટૂંક સમયની અંદર. ઓકે. ચલો, તો હવે વધારે સમય લેતા નથી અને આવી જઈએ છીએ આપણો એક સરસ મજાનો ટોપિક છે. અને બીજી વસ્તુ, આપણી આ સરસ મજાની ચેનલ છે લર્નિંગ પોકેટ જીપીએસસી. જરૂર એને એક વખત શું કરજો, સબસ્ક્રાઈબ કરી લેજો. નવા બાળકો છો એટલે તમને રેગ્યુલર આપણા જેટલા પણ લાઈવ સેશન છે એની રેગ્યુલર નોટિફિકેશન મળતી રહે. બરાબર. તો જરૂર એકવાર ધ્યાન રાખજો. અને બીજી વસ્તુ, અત્યાર સુધી જેટલા પણ સેશન લેવાઈ ગયા છે એ બધા સેશનની પીડીએફ એપ્લિકેશન પર તો મળશે. પણ જો એવું ન કરવું હોય તો તમને આપણી સરસ મજાની એક ટેલિગ્રામ ચેનલ છે લર્નિંગ પોકેટ જીપીએસસી. હે ને. આ ટેલિગ્રામ ચેનલ છે. એક સાથે લખજો, ક્યાંય પણ તમે સ્પેસ આપતા નહીં. સ્પેલિંગ તમારી સામે છે. બરાબર. એક સાથે લખજો, લર્નિંગ પોકેટ જીપીએસસી ટેલિગ્રામ ચેનલ છે. એને જોઈન કરી લેજો. અત્યાર સુધીના બધા સેશનની તમને હેન્ડ રિટન પીડીએફ ત્યાં મળી જશે. બરાબર. તો આ ભૂલાઈ નહીં, ખાસ તમે લોકો ધ્યાન રાખજો. ઓકે. ચલો, તો હવે વધારે સમય લેતા નથી અને આવી જઈએ છીએ ફટાફટ ટોપિક ઉપર. સરેરાશનો આજનો આપણો આ 3જો ભાગ. ઓકે. ચલો, જોજો શું કરવાનું છે. તો શરૂઆત કરીશું સૌથી પહેલાં ક્વેશ્ચનથી.
બરાબર સમજજો, મજા આવશે. આજના સેશનમાં બધા ક્વેશ્ચન છે એ એન્ટિક છે, હે ને? હા, સારા લેવલે સમજવાના છે. હું બધી રીતે પ્રયત્ન કરીશ તમને સમજાવવાનો. બરાબર. ચલો, સૌથી પહેલો ક્વેશ્ચન શું કહે છે જોજો. 10 પ્રાપ્તાંકની સરેરાશ કેટલી છે? 12 છે. જો છેલ્લે કંઈ ન કરવું હોય તો મેં તમને ઓલરેડી કીધેલું હતું. યાદ છે બધાને શું કીધેલું હતું? તો સરેરાશનો મતલબ શું થાય? સરવાળો ભાગ્યા સંખ્યા. છેલ્લે કંઈ ના આવડે ને તો આખા ચેપ્ટરને આની મદદથી બિંદાસ સોલ્વ કરી શકાશે. બરાબર. ચલો, તો સૌથી પહેલાં 10 પ્રાપ્તાંક છે એટલે સંખ્યા 10 છે, સરેરાશ છે 12. તો ત્યાંથી તમને સરવાળો મળે તો તમે કહેશો હા સાહેબ, સરવાળો અમને મળશે કેટલો? 10 ગુણ્યા 12 120 મળશે. હવે થયું કેવું સમજજો. તે પૈકી એક પ્રાપ્તાંક ભૂલથી 12ને બદલે 21 લેવાયો છે. એટલે આ કુલ કેટલા 10 પ્રાપ્તાંક છે ને, તો એની અંદર એક પ્રાપ્તાંક છે ને એ લેવામાં આપણે ભૂલ કરી છે. શું ભૂલ કરી છે? તો લેવાનું હતું 21, પણ આપણે શું કર્યું? સોરી, લેવાનું હતું 12, પણ એના બદલે 21 લઈ લીધું છે, હે ને? 12ને બદલે 21 લેવાયેલ છે. એટલે જે લેવાઈ ગયું હોય ને એ ખોટું છે. ખરેખર લેવાનું છે 12, બટ એના બદલે ભૂલથી શું કર્યું આપણે? 21 લઈ લીધું. તો તમને શું કીધું છે? સાચી સરેરાશ શોધો. ચલો, પહેલી વસ્તુ તો મગજમાં ફિટ કરજો. બહુ જ સરસ પ્રશ્ન છે. હું બે રીતે સમજાવીશ. પહેલાં બેસિક રીત જોઈએ અને પછી હું સમજાવીશ કે આવા પ્રશ્નમાં બેસિક કરવાની પણ જરૂર નથી. તમે આને ડાયરેક્ટલી કરી શકશો. બરાબર. કેવી રીતે? તો પહેલાં બેસિક સમજો. તો પહેલાં તો જો સાચી સરેરાશ શોધવી હોય ને તો પહેલાં તમારી પાસે સાચો સરવાળો હોવો જોઈએ. હવે તમે કહેશો સાહેબ સરવાળો શોધ્યો તો છે, પણ આ જે સરવાળો છે ને એ ખોટો છે. આની અંદર શું છે? એક પ્રાપ્તાંક ભૂલથી લેવાયેલું છે. તો પહેલાં તો આપણે શું કરીએ ખબર? સાચો સરવાળો શોધીએ. હવે સાચો સરવાળો જો તમારે શોધવો હોય ને તો શું કરવું પડે? તો જે જૂનો સરવાળો છે ને 120, એમાંથી શું કરવું પડે? જે પ્રાપ્તાંક ખોટું લેવાયું છે એને બાદ કરવું પડે અને એની જગ્યાએ જેને સાચું લેવાનું છે ને એને ઉમેરવું પડે. કોમન સેન્સ છે, થોડું વિચારો એટલે આવડી જાય. તો ભૂલથી કોણ લીધું છે? તો 12ને બદલે 21 લેવાયો છે. તો 21 લેવાયો છે એ ભૂલથી લેવાયો છે, તો એને બાદ કરો અને લેવાના છે 12 એટલે એને ઉમેરો, હે ને? ભૂલથી લેવાયેલા અવલોકનને બાદ કરવાનું, સાચું જે અવલોકન હોય એને ઉમેરી દેવાનું. વાત પૂરી. ક્લિયર? ચલો, તો હવે ફટાફટ નવો સરવાળો કેટલો થાય? તો 120માંથી 21 જાય 99, 99 અને 12 કરશો તો 111. તો આ તમારો શું થશે? સાચો સરવાળો થશે. ધ્યાન રાખજો. બરાબર. આટલી વાત તો બધાને ક્લિયર થઈ ગઈ. હવે આપણે શું કરશું? તો તમને કીધું છે સાચી સરેરાશ. તો સાચી સરેરાશ કેવી રીતે મળે? તો સાચો સરવાળો તમારો કેટલો? 111 છેદમાં અવલોકનોની સંખ્યા. તો અવલોકન તો 10ના 10 જ રહેશે, એ બદલાવાના નથી. થોડું સમજવાનો પ્રયત્ન કરો. આપણે અવલોકનની કિંમત બદલી છે. એટલે અવલોકન તો પહેલાં 10 હતા ને, તો અત્યારે પણ કેટલા રહેવાના? 10 જ રહેવાના. તો 111ને જો 10 વડે ભાગવામાં આવે તો તમારો જવાબ બનશે 11.1. પતી ગયું જવાબ. એક્ઝેક્ટ ઓપ્શન ડી. એકદમ બેસિક રીત છે. માનો ક્યારેય નથી ભણ્યા અને એક્ઝામમાં જો દાખલો આવી જાય ને તો તમે થોડુંક આટલું પણ વિચારો ને તો પણ પ્રશ્નને આરામથી ગણી શકો. ચલો, તો આટલી તો વાત આશા રાખું છું કે બધાને સમજાઈ ગઈ છે ને ઘણી સરળ છે. હવે આવું ન કરવું હોય તો શું થશે? જો હવે આપણે આને જોઈએ છે બીજી રીતે. આરામથી સમજો, બહુ સરળ છે. બીજી રીત, અને આ જ રીત તમારે કરવાની છે. બરાબર. ચલો, હવે હું શું કરીશ? આ બધું ગુણાકાર ને સરવાળોને શોધવા કરતાં હું એવું વિચારું છું કે આપણે જે અવલોકન ભૂલથી લીધું છે ને એના હિસાબે સરવાળામાં કેટલી ભૂલ આવે છે ને એ શોધી નાખીએ. ચલો, તો સૌથી પહેલાં હું શું કરીશ ખબર? ભૂલ શોધીશ. તો ભૂલ કેવી રીતે શોધવાની ખબર? જે અવલોકન ખોટું લેવાયું હોય ને એને માઇનસ કરવાનું અને એની જગ્યાએ જે અવલોકન સાચું લેવાનું છે ને એને પ્લસ કરવાનું. તમારે જે ખોટા અવલોકન છે ને એના ઉપર ધ્યાન આપવાનું. તો ખોટું અવલોકન -21 છે તો એને -21 કરશું અને એની જગ્યાએ 12 લેવાના તો +12 કરશું. તો તમારો જવાબ આવશે -9. તમારો જવાબ કેટલો આવશે? -9. ધ્યાન રાખજો. તો આ તમારા સરવાળામાં આ એવું દર્શાવે છે કે ખરેખર તમારા સરવાળામાં -9ની ભૂલ છે. એટલે કે તમારો જે સરવાળો છે ને એ 9 જેટલો ઓછો હોવો જોઈએ. આનો મતલબ આવો થાય. તમારે બીજું કાંઈ જોવાનું નથી. ફક્ત ભૂલ શોધો કે અવલોકન તમે જે ખોટું લીધું છે એના હિસાબે સરવાળામાં કેટલી ભૂલ આવે છે.
તો ભૂલ કેવી રીતે શોધવાની? જે અવલોકન ખોટું છે એને માઇનસ કરવાનું, જે અવલોકન સાચું છે એને પ્લસ કરવાનું. આવું કરવાથી તમને ભૂલ મળશે. હવે જે પણ ભૂલ આવે ને એને અવલોકનની સંખ્યા વડે ભાગી નાખવાની, કારણ કે આપણે સરેરાશ શોધવાની છે. હવે હું શું શોધીશ? સરેરાશમાં કેટલી ભૂલ છે એ શોધીશ. તો સરેરાશની ભૂલ કેવી રીતે મળે? તો બહુ સીધું છે. તો સરેરાશની જો ભૂલ તમારે શોધવી હોય તો જેટલા આ જે ભૂલ આવી છે ને એને અવલોકનની સંખ્યા કેટલી? 10 વડે ભાગી નાખવાની. તો તમે કહેશો સાહેબ 0.9 મારો જવાબ આવશે, ઓછા 0.9. તો આ એવું દર્શાવે છે કે મારી સાચી સરેરાશ હશે ને એ કેટલી હશે? તો 0.9 જેટલી ઓછી હશે. કેટલી હશે? ઓછી હશે. તો બસ મારો જવાબ બિલકુલ આવી ગયો. આ સરેરાશની ભૂલ આવી. તો હવે આપણો જવાબ કેવી રીતે આવે? તો જો જૂની સરેરાશ કેટલી? 12. તો આ ઓછા 9 આવે છે તો એને 12માંથી શું કરવાના? બાદ કરવાના. બાદ શા માટે કરવાના? કારણ કે ઓછાનું ચિહ્ન છે. જો વત્તાનું ચિહ્ન આવે તો ઉમેરવાના, ઓછાનું ચિહ્ન આવે તો બાદ કરી નાખવાના. ક્લિયર? એટલે મારી નવી સરેરાશ કેટલી થશે? જવાબ કેટલો આવશે? તો 12માંથી 0.9 જશે એટલે 11.1 મારો જવાબ. એકદમ ઇઝી દાખલો છે અને આ બેસ્ટ રીત છે. આવું જ કરાય. આ ઝંઝટમાં પડતા નહીં. આ નો ડાઉટ છે ઘણું સરળ, કારણ કે સંખ્યાઓ બધી નાની નાની છે ને એટલે ફટાફટ થઈ જાય છે. પણ આગળ જઈને ધારો કે બહુ મોટી સંખ્યા આવશે ને એવા સંજોગોમાં આ તમારા માટે બેસ્ટ છે. ક્લિયર? આટલું બધું છે લખ્યું છે ને તમને સમજાવવા માટે પહેલી વખત. આગળ જઈને સારી પ્રેક્ટિસ કરશો ને લખવું નહીં પડે આટલું બધું. તમે ખાલી આટલું લખશો, આટલું લખીને 10 વડે ભાગીને ઓછા 0.9 કરશો ને તો 12માંથી 0.9 જશે એટલે સીધો જવાબ 11.1. વાત પૂરી. છે ને મસ્ત દાખલો? બસ આ રીતે ગણવાનું છે. એકદમ ઇઝી છે. ઓકે, ચલો તો આગળ વધીએ છીએ. બહુ ટેન્શન નહીં લેતા. ઘણા બધા દાખલાઓ મેં લીધા છે. આવા જોજો, સમજજો શું કહે છે, સમજો. 2-3 દાખલા ગણશો એટલે કોન્ફિડન્સ આવી જશે. 30 છોકરીઓની સરેરાશ કેટલી છે? 150 છે. ઓકે, પાછળથી ખબર પડી કે એક છોકરીની ઊંચાઈ 165 સેન્ટીમીટર હતી, જે ખોટી રીતે કેટલી લેવાઈ છે? 135 લેવાયેલ છે. ચલો તો સૌથી પહેલાં તો ભૂલ શોધી નાખો. હવે હું ડાયરેક્ટ કરાવીશ. ખોટી રીતે કઈ લેવાયેલ છે? 135 ગણેલ છે. તો જે ખોટી રીતે લેવાયેલું છે એને ઓછા કરવાના અને એની જગ્યાએ જે સાચું હોય એને પ્લસ કરવાના. લેવાના છે 165, લેવાઈ ગયા છે 135. તો ભૂલ કેટલી આવે? તો તમે કહેશો સાહેબ +30ની ભૂલ આવશે. આ તો સરવાળાની ભૂલ આવી. હવે આપણે શું કરીએ? સરેરાશની ભૂલ શોધીએ. તો સરેરાશની ભૂલ કેવી રીતે મળે? તો જે સરવાળાની ભૂલ આવે છે એને શું કરવાના? અવલોકનની સંખ્યા. તો અવલોકનની સંખ્યા કેટલી છે? 30. તો 30ને 30 વડે ભાગી નાખવાનું. તો જવાબ કેટલો આવે? +1 આવે. તો એનો મતલબ મારી નવી સરેરાશ કેટલી આવશે? તો જે જૂની સરેરાશ છે ને, એમાં 1 શું કરવાના? વત્તા છે એટલે ઉમેરી દેવાના. તો પતી ગયો સીધો જવાબ. કેટલું ઇઝી છે! મને નથી લાગતું 30-35 સેકન્ડથી વધારે સમય લાગે. એક જ સ્ટેપ, 2 જ સ્ટેપમાં સીધો જવાબ. ઓકે, ખાલી ભૂલ ઉપર કન્સન્ટ્રેટ કરો એટલે તમારું કામ સરળ થઈ જશે. બીજું કંઈ કરવાની જરૂર નથી. ઓકે, ચલો સરસ, વેરી ગુડ. તો આશા રાખું છું મજા આવી ગઈ અને તમને મારી વાત છે ને એ બહુ જ સરસ રીતે સમજાઈ ગઈ છે. ચલો નેક્સ્ટમાં લઈએ છીએ આવો જ હજી એક ત્રીજો પ્રશ્ન. જેને નથી સમજાયું એની પાસે હજી એક ચાન્સ છે. જોજો, સમજજો. 25 અવલોકનોનો મધ્યક કેટલો છે? 10.2. મધ્યકનો મતલબ સરેરાશ જ થાય. મેં તમને ઓલરેડી શીખવાડી દીધું છે, યાદ છે ને? હા. હવે શું છે? મધ્યકની ગણતરી કરતા ભૂલથી એક અવલોકન 10ને બદલે -10 લેવાઈ ગયું છે. તો જે લેવાઈ ગયું છે ને આ ખોટું અવલોકન છે, હે ને? તો મને શું કીધું છે? સાચો મધ્યક શોધો. ચલો તો સૌથી પહેલાં શું કરીએ? ભૂલ શોધી નાખીએ કે સાહેબ ભૂલ કેટલી આવશે સરવાળામાં ભૂલ. તો જે અવલોકન ખોટું લેવાયું હોય એને બાદ કરવાનું. તો બાદ કરવાના છે એટલે ઓછા કરવાના છે. કોને? તો -10ને ઓછા કરવાના છે. ધ્યાન રાખજો, બહુ જ પ્રશ્ન ઇન્ટરેસ્ટિંગ છે એટલે મેં ઇન્ટેન્શનલી લીધો છે, હે ને? જે અવલોકન ખોટું છે એને બાદ કરીશું એટલે કે માઇનસનું ચિહ્ન મૂકીશું ને. તો માઇનસનું ચિહ્ન મૂકો અને કોની આગળ? -10ની આગળ. અને જે અવલોકન લેવાનું છે એને શું કરવાનું? ઉમેરવાનું. તો 10 લેવાના છે એટલે +10. તો ખરેખર ઓછા +10 ને 10 ને 10 કેટલા થશે ખબર? 20 થશે. ખાસ ધ્યાન રાખજો. પ્રશ્ન લેવાનું કારણ હવે તમે સમજી ગયા, હે ને? મારે આ પ્રશ્ન એટલે જ લેવો પડ્યો કારણ કે મારે તમને આ જ સમજાવવું છે કે સાહેબ આ 2 વખત ઓછા શા માટે થયા?
કારણ કે આ અવલોકન ખોટું છે ને, જો સાચા અવલોકનને આપણે ઉમેરીએ પછી એમાંથી બાદ કરવાના કોને? ખોટા અવલોકનને. તો ખોટું અવલોકન કોણ છે? -10 છે. તો આવી રીતે વિચારો તો પણ 10 + 10 કેટલા થશે? 20 થશે. બસ આ જ સમજવાનું છે પૂરું. ઓકે, ચલો ભૂલ કેટલી થઈ ગઈ? 20 થઈ ગઈ. હવે તમારે શું કરવાનું? સરેરાશની ભૂલ શોધવાની. ચલો એ કેટલી મળશે? તમે કહેશો સાહેબ 20ને કેટલા વડે ભાગવાના? અવલોકનોની સંખ્યા છે 25. હવે જો 25 વડે ભાગવા ન જવાય, મેં તમને કીધું છે થોડું સ્માર્ટ વર્ક કરો. શું કરીએ ખબર? ઉપર નીચે 4 વડે ગુણી નાખો. ફાયદો શું થાય? સમજુ બાળકો સમજી ગયા. નીચે 100 બને. જો નીચે 100 આવી જાય તો જીવનમાં ક્યારેય ભાગાકાર કરવો નહીં પડે. તો 8/10 એટલે કે 0.8. તો 0.8 શું દર્શાવે છે? મારી સરેરાશ છે ને નવી, એ 0.8થી વધશે, કારણ કે જવાબ વત્તામાં આવ્યો છે. જો ઓછામાં આવે તો ઘટશે. તો નવી સરેરાશ કેટલી થશે? બોલો. નવો મધ્યક અથવા તો નવી સરેરાશ બોલો, બધું એક જ થવાનું. તો નવો મધ્યક કેટલો? જૂનો છે કેટલો? 10.2. એમાં 0.8 ઉમેરી દેવાનો. તો કેટલો જવાબ આવશે? 11. ઓકે, ક્લિયર? મજા આવી ગઈ? મોજે મોજ, હે ને? સરસ. ચલો આ જ રીતનો હજી એક પ્રશ્ન છે. જો ઘણા બધા સેમ વેરાયટીના પ્રશ્નો લીધા છે એટલે તમારા બધા જ કન્ફ્યુઝન નીકળી જશે. અને આ વેરાયટી, આ જે પેટર્ન છે ને, એ આપણી ભણાવવાની બાકી હતી, એટલે મેં ઇન્ટેન્શનલી આજે આ બધા દાખલાઓ લઈ લીધા છે. એટલે તમારા બધા જ કન્ફ્યુઝન છે ને દૂર થઈ જશે. જો શું કહે છે સમજો. એક સર્વેમાં 10 વ્યક્તિઓના વજન માપવામાં આવે છે. દેખાય છે ઘણો મોટો દાખલો, શાંતિથી સમજો, ઘણું સરળ છે. બરાબર, ડરવાની બિલકુલ જરૂર નથી. સમજો, વાંચો તો ખરા એકવાર. પહેલાં 10 વ્યક્તિ છે. પહેલાં 4 વ્યક્તિનું વજન માપવામાં આવ્યું તો સરેરાશ કેટલી મળી? 65 મળી. 4 વ્યક્તિની સરેરાશ કેટલી મળી? 65 મળી. ઓકે. પછી જાણવા મળ્યું કે વજન કાંટો ક્ષતિયુક્ત હોવાથી પહેલેથી વ્યક્તિનું વજન 5 કિલોગ્રામ વધારે દેખાડે છે. અચ્છા, 4 વ્યક્તિઓનું વજન માપી લીધું, પછી ખબર પડી કે યાર વજન કાંટો તો ભૂલ છે, એમાં ભૂલ આવે છે. એટલે વજન કાંટામાં શું ભૂલ છે ખબર? એવી ભૂલ છે એના હિસાબે શું કરે ખબર? વ્યક્તિનું જે ખરેખર વજન છે ને એના કરતાં 5 કિલો વધારે દેખાડે છે. એટલે ધારો કે તમે 60 કિલોના છો તો વજન કાંટો 65 બતાવશે. તમે 90ના છો તો વજન કાંટો 95 બતાવશે. 5 કિલો વધુ બતાવે છે. ઓકે, કોના માટે? જે શરૂઆતના પહેલા 4 વ્યક્તિઓનું આપણે સરેરાશ શોધીને એની વાત કરે છે. જોજો પછી શું કર્યું? આથી હવે વજન કાંટાને ક્ષતિ વગરનો લેતા. ખબર પડે ભાઈ, પછી તો આપણે શું કરીએ? વ્યક્તિ ઠોકર ખાય ને જીવનમાં, પછી પોતાની ભૂલો સુધારે. એના જેવું ખબર પડી કે ભાઈ આમાં ભૂલ છે, એટલે હવે આપણે શું કર્યું? કાંટામાં જે પણ ક્ષતિ હતી એને દૂર કરી નાખી. અને પછી શું કર્યું? બાકીના 6 વ્યક્તિઓની સરેરાશ મેળવી તો એ 50 મળી. તો એનો મતલબ એવો થયો કે ક્ષતિ વગરના કાંટાથી તમે જે 6 વ્યક્તિની સરેરાશ શોધી હશે ને એ બિલકુલ સાચી હશે. જો એટલે આ જે 50 સરેરાશ છે ને પાછળથી 6 વ્યક્તિઓની શોધેલી, એ તો સાચી જ છે. લોચો ક્યાં છે? શરૂઆતના જે 4 વ્યક્તિઓ છે ને એની સરેરાશમાં લોચો આવશે, બાકી ક્યાંય લોચો નહીં આવે. તો પ્રશ્નમાં શું કીધું છે? સાચી સરેરાશ શોધો. ચલો તો પહેલાં શું કરીએ? જો મને એટલી ખબર પડે કે આ જૂની સરેરાશ છે ને એ 65 છે. હવે થશે કેવું? બધાના વજનમાં 5 વધારે લેવાઈ ગયું છે. તો આપણે શું કરવું પડે? બધાના વજનમાંથી 5 બાદ કરવું પડે. એટલે પ્રેક્ટિકલી વિચારો તો મેં તમને કન્સેપ્ટ ભણાવ્યો છે. જો દરેક અવલોકનમાંથી 5 બાદ કરવામાં આવે તો સરેરાશમાં શું ફરક પડે? તો તમારી સરેરાશ છે ને એ ડાયરેક્ટલી 5થી ઘટી જાય. ઓલરેડી લાસ્ટ સેશનમાં આપણી વાત થઈ છે, યાદ છે? તો એનો મતલબ આ જે 65 સરેરાશ દેખાય છે ને એ 65 છે ને એ તો ખોટી સરેરાશ છે. તો સાચી સરેરાશ કેટલી થાય? તો તમે કહેશો 4 વ્યક્તિઓની સાહેબ સાચી સરેરાશ કેટલી થાય ખબર? 60 થશે. જો કાંટાને ક્ષતિ વગરનો લેવામાં આવે અને જો 4 વ્યક્તિને માપવામાં આવે ને તો એમની સાચી સરેરાશ તમને કેટલી મળશે? 60 મળશે. એટલે કેવું થયું ખબર? 4 વ્યક્તિઓની, સમજો, 4 વ્યક્તિઓની સાચી સરેરાશ છે એ 60 છે અને 6 વ્યક્તિઓની સાચી સરેરાશ તો તમે ઓલરેડી જાણો છો કેટલી છે? 50 છે. તો તમને શું કીધું છે? આ બધા વ્યક્તિઓની ભેગી સાચી સરેરાશ શોધો.
તો હવે તો આવડી જાય આરામથી. આ જ સૌથી અગત્યનો પોઈન્ટ છે કે સાહેબ આ 60 તમે શા માટે લઈ લીધા? કારણ કે સાચી સરેરાશ શોધવી હોય તો જે ખોટી સરેરાશ છે એને પહેલાં તો સાચી કરો, હે ને? તો આ 65 છે ને એ 4 વ્યક્તિઓની સરેરાશ તો છે, પણ એ કઈ સરેરાશ છે જેમાં કાંટો આપણો ક્ષતિવાળો હતો. જો આ ક્ષતિને દૂર કરીને જો એમને માપવામાં આવશે ને તો એમની સરેરાશ 65ની જગ્યાએ કેટલી દેખાડશે? 60 બતાવશે. ચલો, તો હવે શું કરવાનું છે? સાચી સરેરાશ શોધવાનું છે આખા ગ્રુપની. જોજો તો આખા ગ્રુપની સરેરાશ કેવી રીતે મળે? તો ઉપર આવશે આખા ગ્રુપનો સરવાળો. તો આખા ગ્રુપનો સરવાળો કેટલો થશે સમજો. તો આ પહેલા 4 વ્યક્તિઓનો સરવાળો કેટલો થાય? તો એમની સરેરાશ છે 60, વ્યક્તિ છે 4, તો એનો સરવાળો થશે 60 ગુણ્યા 4, વત્તા આ બીજા 6 વ્યક્તિનો સરવાળો કેટલો થશે? તો બીજા 6 વ્યક્તિની સરેરાશ 50 છે, તો એનો સરવાળો કેટલો થશે? 50 ગુણ્યા 6. અને ડાયરેક્ટ લખવું હોય તો મને વાંધો નથી, ને ઘણા ફટાફટ લખી નાખે, સાહેબ આ 300 થશે, આ 240 થશે, તોય વાંધો નથી. અને છેદમાં અવલોકનની કુલ સંખ્યા કેટલી થશે? 10. ઓકે, પતી ગયું. જવાબ એક જ સ્ટેપમાં જવાબ છે. ક્યાં પ્રશ્ન છે અને ક્યાં પ્રશ્નનું સોલ્યુશન છે એ તો જો તમે. અડધીથી અડધી લાઈનનો દાખલો છે. ક્લિયર? ઓકે, ચલો, તો આશા રાખું છું તમને વાત બહુ સરસ રીતે સમજાઈ ગઈ. ફટાફટ સરવાળો કરી નાખો. 300 240 કેટલા? 540 છેદમાં 10, મીંડું ઉડી જાય. સાચી સરેરાશ કેટલી? 54. ક્લિયર? ઓકે, મગજ બિલકુલ આમાં ચલાવવાનું. આમાં હું મગજ ચલાવવાના? એક જ નાનકડો પોઈન્ટ છે. આ 60 ક્યાંથી આવે ને એ ક્વેશ્ચનનો ટર્નિંગ પોઈન્ટ છે. એટલું સમજાઈ જાય ને પ્રશ્ન આરામથી ગણી શકાય, હે ને? ઓકે, સરસ. ચાલો, તો આશા રાખું છું તમને મારી વાત બહુ જ સરસ રીતે સમજાઈ ગઈ છે. જોજો, હજી એક આવો દાખલો લીધો છે જેને નથી સમજાયું એની પાસે લાસ્ટ ચાન્સ, પછી પૂરું, પછી પેટર્ન બદલીશું. 14 વિદ્યાર્થીઓના ગુણની સરેરાશ 71 છે. ઈચ્છો તો સરવાળો મેળવી શકાય, પણ અત્યારે રવા દો, જોશું આગળ જઈને. પાછળથી ખબર પડી કે તેમાં એક વિદ્યાર્થીના ગુણ 56 ને બદલે 42, લેવાના કેટલા છે? 56, પણ એના બદલે 42. અને બીજાના 32 ને બદલે 74 લખાઈ ગયા. બીજાના લેવાના 32, આ ખરેખર લેવાના છે, એટલે આ બંને પ્લસ થશે. અને જે લેવાઈ ગયા છે એ ખોટા હશે, તો 42 માઇનસ થશે અને 74 માઇનસ થશે. તો સાચી સરેરાશ શોધો. અત્યાર સુધી કેવું આવતું હતું? એક જ અવલોકનમાં ભૂલ આવતી હતી. આમાં કેવું છે? 2 અવલોકનમાં ભૂલ છે. તો શું ફરક પડે? જે બંને અવલોકન ખોટા છે, ભૂલથી લેવાઈ ગયા છે, એને બાદ કરો અને એની જગ્યાએ જેને સાચા લેવાના છે એને ઉમેરો. વાત પતી ગઈ. બસ બહુ સરળ છે, જોઈ લો. તો આઈ થિંક ફટાફટ પહેલાં તો શું કરીએ? ભૂલ શોધી નાખીએ. ચલો, તો ભૂલ કેવી રીતે મળશે? 56 ને વત્તા લેવાના, એમાંથી બાદ કરવાના. કોને? 42 ને. એ જ રીતે સમજજો, ત્રીજામાં પ્લસ કોને કરવાના? 32 ને પ્લસ કરવાના છે અને 74 ને બાદ કરવાના છે. ચલો, તો ભૂલ કેટલી આવે બધાનું આ બાજુ ધ્યાન દેજો. હું મારા લેવલે ફટાફટ સરવાળા બાદબાકી કરું. 56માંથી 42 જાય તો 14, 14માં 32 ઉમેરશો તો કેટલા આવશે? 46, અને 46માંથી 74 બાદ કરશો તો 24 ને 4 ઓછા 28. આ તમારી ભૂલ આવી, ઓછા 28 સમજજો. ચલો, આટલી વાત તો બધાને ક્લિયર છે. હવે શું કરીએ? સરેરાશની ભૂલ શોધીએ. આ તો સરવાળાની ભૂલ આવે. તો સરેરાશની ભૂલ કેવી રીતે મળશે? તો જે પણ ભૂલ આવે છે એને અવલોકનની સંખ્યા વડે ભાગી નાખો. તો અવલોકન કેટલા છે? 14. તો એનો મતલબ સરેરાશમાં કેટલી ભૂલ આવશે? ઓછા 2ની. તો ઓછા 2 આવે એ શું દર્શાવે છે? કે તમારી જે જૂની સરેરાશ છે એમાંથી તમારે 2ને શું કરવાના? બાદ કરવાના. ઓછા છે એટલે બાદ કરી નાખશું. અને જો વત્તામાં આવે તો ઉમેરી દેવાના. બસ પતી ગયું. એકદમ ઇઝી. જો પ્રશ્નને કેટલો સરળ બનાવી દીધો. તો સાચી સરેરાશ કેટલી? તો જૂની 71 છે, એમાંથી 2 બાદ થશે, તો ફાઇનલ આન્સર વુડ બીકમ 69. એકદમ મસ્ત અને ઇઝી. હલવા જૈસા ક્વેશ્ચન હે ને? હલવાને જેમ ખાવાનું હોય ને એમ ખાઈ લેવાનું. આને કંઈ નથી આમાં. ચલો, લેટ્સ મૂવ. વધીએ છે આગળ. પાછો એક બહુ જ સરસ મજાનો પ્રશ્ન છે. સમજજો શાંતિથી. હું બહુ જ સરસ રીતે સોલ્વ કરીશ. શું કહે છે ખબર? સંક્રાંત પરીક્ષા કુલ 500 માર્ક્સની છે. મજા આ રહા હે ના ભાઈ? હા, તો એક વખત સેશનને શેર કરતા રહેજો અને લાઈક ભૂલાય નહીં, હે ને? એ આપણી હાજરીનું પ્રતીક છે. એને તો હાજરી પુરાઈ જ દેવાની એક વખત કે સાહેબ આઈ એમ પ્રેઝન્ટ, એમ પ્રેઝન્ટ મેમ, પ્રેઝન્ટ સર, એમ, હે ને? હા, જોજો.
સંક્રાંત પરીક્ષા 500 માર્ક્સની છે. એક વિદ્યાર્થીને પ્રથમ અને બીજી પરીક્ષામાં અનુક્રમે 45% અને 55% માર્ક્સ મળેલ છે. ઓકે, હવે જો ત્રણેય પરીક્ષામાં થઈને તેને 60% માર્ક્સ જોતા હોય તો ત્રીજી પરીક્ષામાં તેણે કેટલા માર્ક્સ મેળવવા જોઈએ? જોજો, સંક્રાંત પરીક્ષા છે ને એ 500 ગુણની છે, બરાબર. હવે એમાંથી પ્રથમ પરીક્ષામાં જોજો, સમજો, પ્રથમ પરીક્ષા છે, એક બીજી પરીક્ષા છે અને એક ત્રીજી પરીક્ષા છે. 3 પરીક્ષા છે ને. હવે પ્રથમની અંદર એને કેટલા 45% ગુણ મળે છે, બીજીની અંદર એને 55% ગુણ મળે છે. પછી એનો ટાર્ગેટ શું છે ખબર? ત્રણેય પરીક્ષામાં ભેગા થઈને ઓવરઓલ કેટલા લાવવા છે ખબર? 3માં ભેગા થઈને એનો ટાર્ગેટ છે કે સાહેબ 60% મારે લાવવા છે, બરાબર. તો એવું કહે છે કે ત્રીજી પરીક્ષામાં કેટલા માર્ક્સ જોઈએ, ટકાની માર્ક્સ જોઈએ. ચલો, તો શું વિચારીએ બોલો? તો બેઝિકલી જો પ્રેક્ટિકલી વિચારું તો હું એવું વિચારી શકું કે ખરેખર 60 શું હશે ખબર? આ 3ની સરેરાશ હશે. તમારે ઓવરઓલ 60% લાવવાના છે. 3 એક્ઝામ 500 માર્ક્સની છે. બધાના ગુણ તો સરખા છે. આ પણ 500ની છે, આ પણ 500ની છે અને આ પણ 500ની છે. સમજો, બહુ ઇઝી છે, બરાબર. આના 45% છે, આના 55% છે. તો અહીંયા કેટલા મૂકું કે બધાની સરેરાશ 60 થાય? તો જો મગજ ન ચલાવવું હોય તો સીધું શું કરો? આને ધારી લો આ x% છે. કેટલા છે કે ધારી લો કે સાહેબ આ x% છે. તો આ 3ની સરેરાશ કેટલી થાય? 60 થાય. જો સરેરાશ 60 થાય તો 3નો સરવાળો કેટલો થાય? 60 ગુણ્યા 3 180 થાય. તમે કહેશો હા સાહેબ 180 થશે. 180 સરવાળો થશે, સમજ્યા? હવે 3નો સરવાળો 180 હોય, એમાંથી આ બંને ભેગા મળીને 100 થાય તો ફાઇનલ છે કે આને કેટલા થવું પડે? તો તમે કહેશો સાહેબ આને 80% થવું પડે. ખાલી પ્રેક્ટિકલી વિચારો એટલે પૂરું થઈ ગયું, હે ને? 60%ને હું એવરેજ માની લઉં, સરેરાશ માની લઉં બધાની, કે મિનિમમ 60% અહીંયા જોઈએ, અહીંયા જોઈએ અને અહીંયા જોઈએ. તો આની પાસે 45 અને 55, આ બંને ભેગા થઈને 100 તો થઈ ગયા. હવે સરેરાશ 60 લાવવાની છે 3 જણાની, તો 180 સરવાળો થવો જોઈએ. તો 180માંથી આ બંને ભેગા મળીને 100 થઈ ગયા, તો વધેલા 80 આ હશે. હવે આ 3ની સરેરાશ શોધો, જો 60% જ આવશે. તો તમારો જવાબ જો ટકાવારીમાં પૂછે ને તો 80%, પણ ટકામાં નથી પૂછ્યું. આપણને શું કીધું? ત્રીજી પરીક્ષામાં કેટલા માર્ક્સ જોઈએ? તો ત્રીજી પરીક્ષામાં એણે 80% લાવવાના. તો કોના? 500ના. વાહ! તો 80% કેટલા લાવવાના? 500ના 80%. તો 8 × 5 = 40 એટલે 400. વાત પૂરી. ક્યાં પ્રશ્ન છે? અને મેં પ્રશ્નને એકદમ ઇઝી કરી નાખ્યો. જોઈ લો, આ ટકાવારીની મજા છે, હે ને? ઘણા બાળકો શું કરે? 500ના 45% શોધે, 500ના 55% શોધે, 500ના 60% ને બધું ભલું કરે. કાંઈ કરવાનું નથી આમાં. શા માટે પ્રશ્નને એટલો લાંબો ખેંચો છો? જરૂર જ નથી, હે ને? ઓકે, ચલો, સરસ. તો આશા રાખું છું તમને મારી વાત સમજાઈ ગઈ અને આ ધી બેસ્ટ સોલ્યુશન છે. આનાથી બેસ્ટ સોલ્યુશન ન હોઈ શકે, સાંભળી લેજો, બરાબર. ચલો, લઈએ છીએ હજી આવો એક પ્રશ્ન. જોજો, આ રીતના પ્રશ્ન તમે જોયા હશે અને તમને ઘણા હેરાન કરતા હશે. તો આજે આપણે આને જોઈ લઈએ છીએ. બધાનું આ બાજુ ધ્યાન. વર્ગના 25 વિદ્યાર્થીઓનું વજન 50 છે. પહેલાં બેસિક સમજાવીશ અને પછી એ સમજાવીશ કે આવા પ્રશ્નોને જો લોજિકલી વિચારવામાં આવે ને તો ઘણું સરળ બનાવી શકાય. પહેલાં હું તમને સિમ્પલ બેસિક બતાવું છું, સમજજો. પછી ડાયરેક્ટ લોજિકલી સમજાવીશ કે કેમ કરી શકાય. 25 વિદ્યાર્થીઓની સરેરાશ કેટલી છે? 50. તો પહેલું કામ શું કરવાનું? વિદ્યાર્થીઓનું સરેરાશ વજન લખજો, હે ને? અહીંયા શબ્દ મિસિંગ છે. વર્ગમાં રહેલા કેટલા? 25 વિદ્યાર્થીઓનું સરેરાશ વજન કેટલું છે? 50 છે. તો સૌથી પહેલાં તો તમને જો સરવાળો મળી જાય, ગોતી જ નાખો ફટાફટ. કેટલા વિદ્યાર્થી છે? 25. તો 25 વિદ્યાર્થીઓનો સરવાળો કેટલો મળે? તો તમે કહેશો સાહેબ 25 × 50 કેટલો મળે? 1250. આટલું તો બધાને સમજાઈ ગયું. પહેલું વાક્ય વાંચો તો 25 × 5 125ની પાછળ મીંડું. હવે તેમાં જો વર્ગ શિક્ષકનું વજન ઉમેરવામાં આવે તો સરેરાશમાં 1 કિલોનો વધારો થાય છે. બાળકો હતા 25, ધારો કે એમાં વર્ગ શિક્ષકને ઉમેરો એટલે 25 ને 1 કેટલા થાય? 26 થાય. તો આ 26 લોકોની સરેરાશ કેટલી થશે? તો 1નો વધારો થાય છે. એટલે પહેલાં સરેરાશ કેટલી હતી?
50 હતી ને, તો નવી સરેરાશ 51 થશે. તો 51 સરેરાશ કોની થશે? તો તમે કહેશો સાહેબ 26 લોકોની થશે. તો ત્યાંથી તમને પાછો સરવાળો મળે કેટલા વ્યક્તિનો? તમે કહેશો સાહેબ 26 વ્યક્તિનો મળે. તો 26 ગુણ્યા 51. પહેલાં મેથડ સમજી લો. ક્યારેક જીવનમાં બીજી લોજિક ન આવડે ને તો કદાચ મેથડ ગણશો ને તો પણ જવાબ આવી જશે. થોડોક સમય વધારે લાગશે પણ જવાબ આવવાની 100% શક્યતા, 100% ગેરંટી છે. શક્યતાની ગેરંટી છે. ચલો હવે 26 ને 51 વડે ગુણી નાખીએ. ચાલે? ડાયરેક્ટ 26 એકા 26 તો છગડો વધી કેટલી? 2. 26 પંચા 130માં 2 ઉમેરો એટલે 132. તો આ 1326 શું મળ્યો? સરવાળો મળ્યો. કેટલા લોકોનો? 26 લોકોનો. તો મને એક જ પ્રશ્ન કરશે, વર્ગ શિક્ષકની ઉંમર શોધો. બીજું કંઈ ન પૂછે ને બીજું કંઈ પૂછે ને તો મેળવી ન શકાય. બરાબર? શું પૂછે? વર્ગ શિક્ષક કેટલાનો હશે? તો બોલો વર્ગ શિક્ષક કેટલાનો હોય? તો તમે જોતા જ કહેશો કે સાહેબ આ સરવાળો છે 26 લોકોનો છે, આ સરવાળો છે 25નો છે. તો 26માંથી 25ની બાદબાકી કરી નાખો ને. તો 1326 છે ને એમાંથી બાદ કરો કેટલા? 1250 ને. તો જવાબ 50 અને 26 કેટલો આવશે? 76 તમારો જવાબ. વાત પૂરી. આ એકદમ બેસિક રીત છે. જો સંખ્યાઓ બહુ નાની આપી હોય અને તમે આ રીતે સિમ્પલ ગણી નાખશો તો પણ મને નથી લાગતું કે 1 મિનિટથી વધારે સમય જાય, જો તમારી ઝડપ ઘણી સારી હશે તો. ચલો આ વાત પહેલાં ક્લિયર છે? હું પાણી પી લઉં. પહેલાં મને એમ કહો, શું આ વાત ક્લિયર છે? ચલો બોલો. તમે કહેશો હા સાહેબ એકદમ ક્લિયર છે. હવે આપણે આને જોઈએ છે ડાયરેક્ટ કેવી રીતે થશે. જોજો હવે આની પાછળ સિમ્પલ એક લોજિક છે, હે ને? ડાયરેક્ટ હવે થોડુંક લોજિકની મદદથી વિચારીએ તો પણ સરળતાથી થશે. સમજો. હવે તમને ખબર છે શિક્ષકનું વજન આપણે શોધવાનું છે ડાયરેક્ટ. શિક્ષક કેટલાનો હશે? જોજો ડાયરેક્ટ મેળવીએ છીએ. રિપીટ નહીં કરું, એક જ વાર સમજાવીશ. 25 વિદ્યાર્થીઓના વજનની સરેરાશ 50 છે. હવે થોડું વિચારો. તમે ક્લાસમાં 25 જણા બેઠા છો, તમારા બધાની સરેરાશ કેટલી છે? 50 છે. હવે ધારો કે તમારા ક્લાસમાં વર્ગ શિક્ષક આવે અને આ વર્ગ શિક્ષક એવું ધારો કે એ પણ 50 કિલોનો છે. એ પણ ધારો કે 50 કિલોનો છે. તો મને એમ કહો સરેરાશમાં કેટલો ફરક પડે? તમે બધા 50-50ના છો. આવનારા વર્ગ શિક્ષક પણ 50 વર્ષના છે. તો સરેરાશમાં કેટલો ફરક પડે? તમે કહો સાહેબ સરેરાશમાં કોઈ ફરક ન પડે, બધાની સરેરાશ 50 જ રહે, કારણ કે બધા 50-50 છે અને જે નવો આવે છે એ પણ 50નો છે. એટલે ટીચર જો 50નો હોય તો સરેરાશમાં કોઈ ફરક પડે નહીં. વિચારજો, બહુ ઇઝી છે. પરંતુ ટીચરના આવવાથી સરેરાશ બધાની વધી ગઈ. તો એનો મતલબ શું સમજવો? તો એનો મતલબ એવો સમજવાનો કે ટીચર છે ને એ 50 કરતાં કંઈક વધુ લઈને આવ્યો હશે તો જ સરેરાશ વધે ને. જો ટીચર 50, આવનારો ટીચર જો 50નો હોય તો સરેરાશ વધે નહીં ને ઘટે નહીં. પણ ટીચરના આવવાથી બધા મોટા થઈ ગયા તો એનો મતલબ ટીચર 50 કરતાં કંઈક વધુ લાવ્યો હશે. કેટલું વધુ લાવ્યો છે એને ગણી નાખીએ એટલે મારો જવાબ. ચલો, તો કુલ વિદ્યાર્થીઓ ક્લાસમાં કેટલા? 25. અને હવે ટીચર પણ અંદર છે ને, ટીચરને પણ ઇન્ક્લુડ કરવાનો છે. એટલે 25 અને એક ટીચર ટોટલ 26 લોકો. કેટલા? કુલ લોકો 26 છે. સરેરાશમાં કેટલો વધારો થયો? 1નો. એટલે દરેક વ્યક્તિની ઉંમર, દરેક વ્યક્તિનું વજન 1 કિલો વધશે. તો આવા વ્યક્તિ કેટલા? 26. તો એકનું વજન 1થી વધે તો 26 વ્યક્તિનું વજન કેટલું વધે? તમે કહેશો સાહેબ 26 કિલો વધે. એટલે ટીચર 26 કિલો વધારે લાવ્યો હોય. બસ પતી ગયો મારો જવાબ. તો આની અંદર 26 કિલો ઉમેરી દો, સીધો જ જવાબ 76. વાત પૂરી, મોજે મોજ. બસ આટલું વિચારવાનું છે એટલે પ્રશ્ન સોલ્વ. બહુ સરસ લોજિક છે. હવે આના લોજિક કરવા માટે મને ખબર નથી, તમે જોશો તો ઘણા બધા ફોર્મ્યુલા શીખવાડે ને ઘણા બધા એમ કે આ સૂત્ર યાદ રાખી લો, આમાં કિંમત મૂકો જવાબ આવી જાય. હું તો કહું કાંઈ યાદ ન રખાય. આમાં શું યાદ રાખવાના? ખાલી પ્રેક્ટિકલી વિચારો ને એટલે આવડી જાય. સિમ્પલ લોજિક છે. તો આ રીતે મેળવી શકાય. આમાં ફાયદો એ છે તમારે કોઈ સૂત્ર વગેરે યાદ રાખવાની જરૂર નથી. સમજ્યા? ડન. બસ મસ્ત છે. આ 26 ક્યાંથી આવે ને એ જ સમજવાનું છે.
ટીચરના આવવાથી સરેરાશ 1 વધી, બધા 1-1 કિલો મોટા થઈ ગયા, હે ને? કેટલા લોકો છે આવા? 25 તો વિદ્યાર્થીઓ અને 1 શિક્ષક, ટોટલ 26 લોકો જો 1-1 કિલોથી મોટા થાય ને, એટલે ખરેખર સરવાળો 26થી વધે. તો ટીચર 26 વધારે લઈને આવ્યો હોય, એણે 50 તો લાવવાના જ છે, પણ 50 લાવવાથી કંઈ ફરક ના પડે. 50 વત્તા કંઈક લાવે તો ફરક પડે. તો કેટલા લાવે? 26 લાવે, તો બધા 1-1થી મોટા થઈ જાય. બસ એટલું જ વિચારવાનું છે, વાત પૂરી. ડન? મજા આવી ગઈ. ચલો, તો આશા રાખું છું પ્રશ્ન સમજાઈ ગયો. ન સમજાયો હોય તો પાછું બેક જવાનું, એક વખત શાંતિથી સમજજો એટલે આવડી જશે. સેમ પ્રશ્ન જોજો. હવે હું ડાયરેક્ટ જ લખીશ, જોજો. હવે હું રીત નહીં ગણું, બરાબર? ક્રિકેટ ટીમના 20 ખેલાડીઓની સરેરાશ કેટલી છે? 19 છે. કેટલા ખેલાડીઓ? 20. હવે જો નાની નાની સંખ્યા હોય ને તમે ગણી નાખશો તો ચાલશે, પણ મારી હવે ઈચ્છા મારી નથી. તમે ગણજો બેઝિકથી તો પણ વાંધો નથી. તમારે અત્યારે ગણવાનું, પહેલી વાર શીખતા હોય ને તો બંને રીતે ગણવાનું, એટલે બંને પ્રેક્ટિસ થાય. સરવાળા બાદબાકી ગુણાકારની પ્રેક્ટિસ પણ થાય અને લોજિક પણ થોડુંક મગજમાં ચાલે. તો આ થોડુંક ઘસાઈને જેટલું ઘસાશે ને એટલું વધારે ચાલશે. એટલે આને પણ થોડો કષ્ટ આપો, હે ને? હા. 20 ખેલાડીઓની સરેરાશ ઉંમર કેટલી? 19. કોચની ઉંમર જો ઉમેરવામાં આવે તો બધાની સરેરાશ કેટલી થાય છે? 20 થઈ જાય. પહેલાં સરેરાશ હતી કેટલી? 19. હવે કેટલી થઈ ગઈ? 20. એનો મતલબ આવનારો કોચ છે ને એ કંઈક વધારે લાવ્યો હશે. સેમ છે, પહેલાંમાં શિક્ષક આવતો તો આમાં કોચ આવે છે. ચલો, તો હું ડાયરેક્ટ મેળવીશું કોચની ઉંમર. જોજો, તો તમારે શું વિચારવાનું? કોચની ઉંમર. તો પહેલાં તો બધાની સરેરાશ કેટલી છે? 19 છે. તો વિચારો કે જો આવનારો કોચ 19 વર્ષનો હોય તો સરેરાશમાં કોઈ ફરક પડે નહીં. હવે આવનારા કોચથી શું થયું? બધાની સરેરાશ કેવી થઈ ગઈ? 19ની જગ્યાએ 20, એટલે કે સરેરાશ 1 વર્ષ વધી. બધા 1-1 વર્ષ મોટા થઈ ગયા. એટલે આવનારો કોચ શું વધુ લઈને આવ્યો હશે? તો કેટલા વધુ લઈને આવ્યો હશે? તો તમે વિચારો, કુલ વિદ્યાર્થીઓ કેટલા છે? 20. ખેલાડીઓ છે 20 અને એક કોચ પોતે 21 જણા. બધા 1-1થી વધે તો 21 એકા 21, એટલે કુલ 21 વર્ષ વધશે, હે ને? તો આવનારો કોચ કેટલાનો હશે? 40 વર્ષનો હશે. તમારો જવાબ. કંઈ જ કરવાની જરૂર નથી. ઓકે, ક્લિયર? ધી બેસ્ટ એપ્રોચ છે. અને સીધું ગણવું હોય તો જો 20ની ઉંમર 19 તો સરવાળો કેટલો? 20 ગુણ્યા 19, 380. પછી સરવાળો કોનો લેવાનો? 21 જણાનો. એ કેટલો થશે? તો તમે કહેશો સાહેબ 20 ગુણ્યા 21 કેટલો થશે? 420 થશે. તો કોચ કેટલાનો હોય? આ બંનેની બાદબાકી. તો 420માંથી 380 જશે તો પણ 40નો આવશે. उससे कोई फर्क नहीं पड़ेगा आंसर में, है ने? आंसर तो તમારો સેમ આવશે. ચલો, ગુડ. બધાને મારી વાત સરસ રીતે સમજાઈ ગઈ છે. જોજો, બસ આવું બધું વિચારવાનું છે, બીજું આમાં કંઈ નથી, હે ને? લેટ્સ મૂવ, વધીએ આગળ. શું કહે છે સમજો. 39 વિદ્યાર્થીઓની કુલ ઉંમર કેટલી? 780 છે. જો ઊંધું છે, સરવાળો આપી દીધો છે. વાહ! જો સરવાળો તમને આપી દીધો છે, કેટલો ખબર? 39 વ્યક્તિનો સરવાળો ડાયરેક્ટ જ આપી દીધો છે. કુલ ઉંમર 780 વર્ષ. સરેરાશ નથી, હે ને? હા. હવે એવું કહે છે કે શિક્ષકની ઉંમર ઉમેરો, તો 39ની જગ્યાએ કેટલા થઈ ગયા? 40. તો એવું કરવાથી સરેરાશ કેટલી થાય છે? 21. એટલે કે નવી સરેરાશ 21 છે. કેટલા? 40 લોકોની. તો હું શું કરું? પાછો સરવાળો મેળવી દઉં. હવે કેટલા લોકોનો મેળવું? 40 લોકોનો. તો કેટલો થશે? તો 40 ગુણ્યા 21, તો આઈ થિંક 21 ચોક 84, એટલે કે 840 થાય. બરાબર? ઓકે. તો શિક્ષક કેટલાનો હશે? તો આ બંનેનો તફાવત તો જોતા જ ખબર પડી જાય, સાહેબ 60 વર્ષનો હશે. ક્લિયર છે? ડન છે? હવે મને ઘણા વિદ્યાર્થીઓ પાછા પ્રશ્ન કરે, સાહેબ પહેલાં લોજિકની મદદથી કરીએ તો એમ કરવું હોય તો મને વાંધો નથી, પણ એમાં થશે કેવું? તો પહેલાં તમારે છે ને જૂની સરેરાશ શોધવી પડશે. સમજ્યા? એટલે 780ને પહેલાં 39 વડે ભાગવાના, તો જૂની સરેરાશ કેટલી આવશે? 20 આવશે. પછી તમારે ગણી નાખવાનો તો પણ ચાલે. એટલે આ દાખલામાં કંઈ ફરક નહીં પડશે. જેટલો સમય ભાગાકાર કરવામાં તમે લેશો ને એટલા સમયમાં ગુણાકાર થઈ જશે ને બાદબાકી કરી નાખશો. એટલે આપણે શું કરવાનું? આપણે શું છે, બહુ રિજિડ બની જઈએ.
બધા દાખલાને એક જ રીતે ગણવાનો પ્રયત્ન કરીએ, એમ ગણિત નહીં આવડે. તમારે પરિસ્થિતિ જોઈને કામ કરવાનું, હે ને? હા, જૈસા દુશ્મન વૈસા શસ્ત્ર નિકાલો. દુશ્મન નાનો છે, નાનો શસ્ત્ર ઉપયોગ થાય. દુશ્મન મોટો છે, મોટા શસ્ત્રનો ઉપયોગ કરાય. જીવનમાં લાગે હવે કંઈ થાય એવું નથી તો બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરાય. આ બધા રૂલ છે ગણિત ગણવાના. યુ જસ્ટ હેવ ટુ ફોલો કરો, બસ, બીજું કંઈ નથી. ઓકે, ક્લિયર? મજા આવી ગઈ. ચલો, સરસ છે, વેરી ગુડ. એક એક નાની નાની વસ્તુઓ તમે સમજતા જાઓ છો, હે ને? ચલો, લેજો. આવો જ એક સરસ મજાનો પ્રશ્ન તમારી સામે હજી દેખાય છે. શાંતિથી સમજજો, ઘણું ઇઝી છે. શું કહે છે જોજો. 24 વિદ્યાર્થીઓ અને વર્ગ શિક્ષકની ઉંમરની સરેરાશ 16 છે. હવે ઊંધું છે આમાં. વિદ્યાર્થીઓ પણ આપી દીધા છે અને વર્ગ શિક્ષક પણ આપી દીધો છે. તો પહેલાં હું બેસિક રીતે ગણાવીશ. 24 વિદ્યાર્થીઓ અને એમનો વર્ગ શિક્ષક એટલે 25 છે. તો 25ની સરેરાશ કેટલી છે? 16 છે. તો પહેલાં તમને સરવાળો મળે કેટલાનો? 25નો સરવાળો મળે કેટલો? 25 ગુણ્યા 16, તો 400 મળશે. શું આટલી વાત ક્લિયર? તમે કહેશો હા. હવે એમ કહે છે કે વર્ગ શિક્ષકને બાદ કરવાનો છે, ભગાડવાનો છે. ભાગ શું કરવાનો? વર્ગ શિક્ષકને ભગાડવાનો છે. અત્યાર સુધી બિચારાને તમે પ્રેમથી બોલાવ્યો, ઉમેરો, હવે આપણે એને બાદ કરવાના. તો બાદ કરીશું ને તો સરેરાશ એક ઓછી થઈ જાય છે. તો પહેલાં હતા કુલ 25 લોકો, તો હવે જો વર્ગ શિક્ષકને ભગાડીએ ને તો વધે કેટલા લોકો? 24 લોકો. તો આ 24નો સરવાળો કેમ મળે? તો 24 ગુણ્યા કેટલા? તો સરેરાશ એક ઓછી થઈ જાય છે. તો પહેલાં 16 હતી, હવે થઈ જશે 15. તો 15 ગુણ્યા 24 કરશો તો 360 આવશે. થોડો વિશ્વાસ રાખજો. સરવાળો બાદબાકી તમે તમારા લેવલે કરી લેજો, હે ને? તો વર્ગ શિક્ષક કેટલાનો હશે? તો 25માંથી 24ના સરવાળાને બાદ કરીએ તો શિક્ષક કેટલાનો હશે? તો જોતાં જ ખબર પડી જાય, સાહેબ 40 વર્ષનો હશે. પૂરું જવાબ. ક્લિયર? ડન? મજા આવી ગઈ. એકદમ ક્લાસિક પ્રશ્ન છે, જોજો. આ તો થઈ ગઈ તમારી બેસિક રીત. તમે આ રીતે ગણી શકશો બિંદાસ. હવે આપણે જોઈએ કે સાહેબ આને લોજિકની મદદથી ગણું તો કેમનું થાય? તો એને પણ બિલકુલ આરામથી ગણી શકાશે. જોજો, સમજજો. તમે ક્લાસમાં એવી પરિસ્થિતિનો વિચાર કરો જેમાં ક્લાસમાં તમે 24 છોકરાઓ બેઠા છો અને તમારો શિક્ષક છે. કુલ 25 જણા છે. બધાની સરેરાશ 16 છે. એટલે એનો મતલબ શું સમજવું? કે શિક્ષક પણ 16 વર્ષનો હશે જ ઓછામાં ઓછો. 16 વર્ષ તો એને હોવું જ પડશે. સમજો. હવે તમારે શું કરવાનું છે? શિક્ષકને ભગાડવાનો છે. સમજો. હવે તમે એવું વિચારો કે હું ક્લાસમાંથી શિક્ષકને આપણે દૂર કરીએ. સમજો, બહુ ઇઝી છે. અને જો શિક્ષક 16 વર્ષનો હશે તો સરેરાશમાં શું ફરક પડે? તમારા બધાની અને શિક્ષકની ભેગી સરેરાશ 16 છે. હવે ક્લાસમાંથી શિક્ષક જતો રહે અને એવી પરિસ્થિતિનો વિચાર કરો કે ધારો કે શિક્ષક પણ 16 વર્ષનો હોય, તો સરેરાશમાં શું ફરક પડે? તો સરેરાશમાં કોઈ ફરક ન પડે, કારણ કે શિક્ષક એના ભાગનું જ લઈને ગયો છે. પણ હવે આમાં થયું કેવું? શિક્ષકના જવાથી બાકી લોકોની સરેરાશ ઘટી ગઈ. તો એનો મતલબ શિક્ષક જે ગયો હશે ને એ કંઈક પોતાના જે ભાગમાં આવે છે ને એના કરતાં વધારે લઈને ગયો હશે. એટલે તો તમારા લોકોની સરેરાશ ઘટી ગઈ. આપણી સરેરાશ શા માટે ઘટી હોય? જો શિક્ષક બધાના ભાગનું છે 16 એટલું લઈને ગયો હોય તો સરેરાશમાં કંઈ ફરક ન પડે. પણ શિક્ષકના જવાથી આપણે નાના થઈ ગયા. તો એનો મતલબ જે શિક્ષક ગયો છે ને એ તમારી પાસેથી કંઈક લઈને ગયો હશે. તો કંઈક વધારે લઈને ગયો હશે. તો કેટલું વધારે લઈને ગયો છે ને બસ એને ગણી લો એટલે જવાબ. હવે જો કેટલું વધારે લઈને ગયો એ વિચારીએ તો શિક્ષકના જવાથી તમારા બધાની સરેરાશ એક ઘટી ગઈ. એટલે એનો મતલબ શું સમજવો? તમારા બધા પાસેથી શિક્ષક એક લઈને ગયો હશે એક્સ્ટ્રા. તો તમે છો કેટલા? 24 જણા છો. શિક્ષક હવે ગણતરીમાં નહીં આવશે, કારણ કે શિક્ષક તો જાય છે. એટલે તમે જે 24 જણા વધો છો ને બધા પાસેથી હજી એક ઉઘરાવીને લઈ ગયો. તો બધા પાસેથી એક ઉઘરાવીને લઈ જાય તો 24 જણા છો તો 24 વર્ષ એ વધુ લઈ જશે. 16 તો લેવાના જ છે અને 24 હજી તમારી પાસે વધારે લઈ જશે. તો સીધો જવાબ કેટલો આવશે? 40 વર્ષ. વાત પૂરી. સિમ્પલ લોજિક.
ખાલી એ પરિસ્થિતિ વિચારો, શિક્ષકના આવવા અને જવાથી શું થાય છે? સમજ્યા? શિક્ષકના જવાથી સરેરાશ ઘટે તો સમજવાનું એ પોતાના ભાગ કરતાં વધારે લઈ ગયો છે. અને શિક્ષકના આવવાથી સરેરાશ વધે તો શું સમજવાનું? શિક્ષક કંઈક વધારે લાવ્યો છે. બંનેમાં એડ થશે. ગોખણ પટ્ટી નહીં કરતા, સમજી વિચારીને કામ કરજો. ઘણા ગોખે કે આવે એટલે ઉમેરો ને જાય એટલે વાત કરો ને, એવું ન હોય. પરિસ્થિતિ તમારે વિચારવાની છે. ક્લિયર? એટલે જેનું ગણિત ઘણું સારું છે એ સિમ્પલ આ રીતે વિચારે તો સીધો પ્રશ્ન ગણી શકે. અને કોઈ વિચારે કે સાહેબ આપણે આટલી ઝંઝટમાં જીવનમાં પડવાનું થતું નથી, હું ફટાફટ ગુણાકાર કરી લઉં છું, તો કંઈ વાંધો નથી. હે ને? અને CCE કોન્સ્ટેબલ PSI લેવલે આટલું જ લેવલ આવશે. બહુ એટલું ટેન્શન લેવાની જરૂર નથી. હે ને? ઓકે, ચલો સરસ. તો આશા રાખું છું તમને મારી વાત ઘણી સરસ રીતે સમજાઈ ગઈ છે. મેં બંને રીતે સમજાવવાનો એક સરસ મજાનો પ્રયત્ન કર્યો છે. ઓકે, ચલો લેટ્સ મૂવ. હજી આવો એક દાખલો જોઈએ છે જેને નથી સમજાયું. હવે લાસ્ટ ચાન્સ છે તમારી પાસે સમજવાનો. જોઈ લેજો શું કહે છે. કારખાનામાં 60 મજૂરોની રોજગારીની સરેરાશ કેટલી છે? 2000 રૂપિયા છે. કેટલા મજૂર છે? 60 મજૂર છે. બધાની સરેરાશ કેટલી છે? 2000 રૂપિયા છે. ઓકે, હવે જો તેમાં સુપરવાઇઝરનો પગાર સામેલ કરવામાં આવે તો તેમના સરેરાશ વેતનમાં 80 રૂપિયાનો વધારો થાય છે. ભાઈ સેમ શિક્ષક જેવો દાખલો. શિક્ષકના આવવાથી સરેરાશ વધી તો અહીંયા મજૂર છે કેટલા? 60. હવે એમાં તમારે સુપરવાઇઝરને ઉમેરવાનો તો બધાની સરેરાશ વધે. એટલે તમારે શું સમજવું પડે? સુપરવાઇઝર કંઈક વધારે લાવ્યો હશે. તો પ્રશ્નમાં શું કીધું છે? સુપરવાઇઝરનો પગાર શોધો. શિક્ષકની ઉંમર શોધો ને, એવો સેમ પ્રશ્ન. તો હવે હું ડાયરેક્ટ જ ગણીશ, હું ગુણાકાર નહીં કરું. બરાબર? ચલો જોજો. સુપરવાઇઝર વાઇઝર. ઓકે, ડન. જો બધાની સરેરાશ 2000 છે તો તમે વિચારો, જો સુપરવાઇઝર પણ 2000 રૂપિયાનો હોય તો સરેરાશમાં શું ફરક પડે? તમે કહો સાહેબ કાંઈ ફરક ન પડે. બધા મજૂરની સરેરાશ 2000 છે. હવે એમની જોડે એક સુપરવાઇઝર આવે અને જો સુપરવાઇઝરની સરેરાશ પણ જો 2000 હોય તો શું ફરક પડે? તમે કહો સાહેબ કંઈ ફરક ન પડે. તમારી જોડે હું પણ 100% એગ્રી છું. બરાબર? પણ હવે થયું કેવું? સુપરવાઇઝરના આવવાથી બધાના પગારમાં 80 રૂપિયાનો વધારો થયો. એટલે કે સરેરાશ 80 વધી. તો એક જણાની 80 વધશે તો આવા ટોટલ વ્યક્તિ કેટલા? તો 60 મજૂર અને સુપરવાઇઝર પર સામેલ થયો છે ને, એટલે 60 અને 61. બરાબર? એટલે કુલ વધારો કેટલો થશે? તો તમે કહેશો સાહેબ કુલ વધારો થશે કેટલો? એક વ્યક્તિનો 80 થાય તો 61 વ્યક્તિનો 61 ગુણ્યા 80. આટલો પગાર સુપરવાઇઝર વધારે લઈને આવે. બરાબર? તો આ જે આવશે એને આપણે શું કરશું? 2000માં ઉમેરી દેશું. મારો સીધો જવાબ. ચલો, તો કુલ વધારો કેટલો? સીધું જો પાછળ તો મીંડાનું મીંડું મૂકી 8નો ઘડિયો. 8 એકા 8 અને 8 છંગ 48. એટલે સુપરવાઇઝર શું કરે ખબર? 4880 રૂપિયા વધારે લઈને આવે. તો જોતા જ ખબર પડે સુપરવાઇઝરનો પગાર કેટલો હશે? 6880 રૂપિયા. ये हुई ना बात. એકદમ સરળ. ક્લિયર? ડન. ઓકે, મજા આવી ગઈ બધાને? મારી વાત સરસ રીતે સમજાઈ ગઈ. બીજી ઘણી બધી રીતો છે, આમાં સૂત્ર વગેરે વાપરી શકો ના, તેને ઘણું બધું કરી શકાય. જરૂર નથી. ઓકે, લેટ્સ મૂવ. એલિગેશન પણ આમાં વાપરી શકો છો. જરૂર જ નથી પણ કંઈ. હે ને? ચલો લેટ્સ મૂવ. વધીએ છે આગળ. સમજાઈ જ ગયું હશે બધાને. લેજો એક હજી દાખલો. જો સમજવાનો પ્રયત્ન કરો, વાંચો. બસ છેલ્લા 5 દાખલા હજી છે. લગભગ એન્ડ ઉપર ચાલીએ છે. બીજું આમાં કંઈ લાંબુ નથી. હે ને? હા, એકદમ ઇઝી છે. 4-5 દાખલાઓ હજી લેવાના છે. જો 16 બાળકોની સરેરાશ કેટલી છે? 11.3 છે. સમજો. તો છેલ્લે કંઈ ના આવડે તો સરવાળો કરીને સ્ટાર્ટ કરાય. હવે જો 16.4 વર્ષની ઉંમરવાળો એક બાળક ઉમેરવામાં આવે તો નવી સરેરાશ કેટલી થશે? 2 રીતે સમજાવીશ. બધાનું આ બાજુ ધ્યાન. પહેલાં નોર્મલ રીત જોઈ લઈએ. 16 બાળકોની સરેરાશ 11.3 છે તો સરવાળો કેટલો થાય? બધાનું આ બાજુ ધ્યાન. કેટલો થાય? તો 11.3 ગુણ્યા 16. આવું થઈ ને? 11.3 ગુણ્યા 16. સમજો. ચલો 16 વડે સીધો ગુણાકાર કરીએ છીએ. 16 તેરી 48નો 8 વધી 4. 16 એકા 16, 16માં 4 ઉમેરશો એટલે 20નું મીંડું વધી 2.
16 એકા 16, 16 ને 2 18, 180.8, પોઈન્ટ પછી એક આંકડો 180.8, આ સરવાળો થયો. હવે આમાં શું કરવાનું છે? 16.4 વર્ષનો એક બાળક ઉમેરવાનો છે. તો ત્યાંથી તમને નવો સરવાળો મળે. તમે કહેશો સાહેબ તમારા માટે આ બધું લખું છું, એક્ઝામમાં હું લખવા નહીં બેસતા, સમય નહીં હોય તમારી પાસે, તો 180.8 છે ને એની અંદર ઉમેરો કેટલા? 16.4 ને, તો કેટલા આવશે ખબર? 197.2 આવશે. તો આ તમને નવો સરવાળો મળ્યો. કેટલા વ્યક્તિનો ખબર? તો 16 બાળક તો હતા અને એકને ઉમેરીએ છીએ એટલે આ સરવાળો 17 બાળકનો થયો. તો તમને કીધું છે નવી સરેરાશ. તો નવી સરેરાશ કેવી રીતે મળે? તો એકદમ ઇઝી છે. સરવાળો કેટલો? 197.2 અને એને કેટલા વડે ભાગવાનું? 16 ને 17 વડે ભાગી નાખો. ક્લિયર? ઓકે, બસ લગભગ તમારો જવાબ બિલકુલ રેડી છે. જોઈ લો, ચેક કરીએ. 17 એકા 17 હે ને, વધે કેટલા? 2 અને 7, 17 એકા 17, વધે 10 અને 2, તો 102, 17 છંગ 102, એટલે સાચો જવાબ આવશે 11.6. છેલ્લે કંઈ ન આવડે તો આ સિમ્પલ રીત છે. વધારે સમય નહીં જશે, ગણતરી બહુ સારી કરતા હશો, આરામથી ગણી લેશો. ચલો, આટલી વાત ક્લિયર બધાને? ડન. ચલો, તો આશા રાખું છું કે તમને મારી વાત બહુ જ સરસ રીતે સમજાઈ ગઈ છે. ડન. ચલો, હવે આગળ વધીએ છીએ. નેક્સ્ટની અંદર જોજો, સમજજો શું કરીશું. ડાયરેક્ટ કેવી રીતે થશે? બીજી રીત. ઘણી રીતો છે, હજી એક રીત સમજાવું. લોજિકલી સિમ્પલ લોજિક વાપરીએ છીએ. જોજો, સમજજો કેવું થશે. 16 બાળકોની સરેરાશ 11.3 છે. ઓકે, એટલે બધા 11.3, 11.3, 11.3 ના હશે. હવે જે બાળક આવે છે ને એ 16.4નું છે. તો સીધો હિસાબ છે કે બધાની સરેરાશ કરતાં એ વધારે છે. એટલે સીધું છે કે એને તમે લઈને આવશો ને તો બાકીનાની સરેરાશ વધશે. આ પેલા વર્ગ શિક્ષક જેવું છે. એવું વિચારો કે આ વર્ગ શિક્ષક છે, આ બાકીના બાળકો છે. તો વર્ગ શિક્ષક વધારે ઉંમરનો આવશે તો આ બધાની સરેરાશ કેવી થાય? વધી જાય. કોમન સેન્સ છે. તો જો આ જે આવે છે એ કેટલું વધારે લઈને આવે છે વિચારો. 11.3 લાવે તો ફરક ન પડે, પણ એ જે લાવે છે ને એ 16.4 લાવે છે. એટલે વધારે કેટલું લાવે છે ખબર? તો બંનેની બાદબાકી કરો તો તમે કહેશો સાહેબ એ જે બાળક આવે છે ને એ 5.1 કિલોગ્રામ, સોરી 5.1 વર્ષ છે ને એ વધારે લઈને આવે છે. જો 11.3 લઈને આવે તો સરેરાશમાં કંઈ ફરક ન પડે, પણ એ જે લઈને આવે છે ને એ સરેરાશ કરતાં વધારે લઈને આવે છે. એટલે સરેરાશ કેવી થશે? વધશે. તો કેટલું વધારે લાવ્યો? 5.1. આટલું વધારે લાવ્યો હશે એને આપણે શું કરવું પડશે? બધા વચ્ચે વહેંચણી કરવી પડે. તો બધા છે કેટલા? તો 16 આ, અને પોતે પણ તો લેશે 1. એટલે આ જે વધારે લાવે છે એને 17 બાળકો વચ્ચે તમારે વહેંચવાનું. કેટલા વચ્ચે? જે વધે છે એને 17 બાળકો વચ્ચે વહેંચવી પડે. તો સરેરાશમાં કેટલો વધારો થાય? તો હવે તમને બધા વચ્ચે વેચો એટલે સરેરાશનો વધારો મળે. તો સરેરાશનો વધારો થશે 5.1 ને જો 17 વડે ભાગશો ને તો જવાબ આવશે 17 તેરી 51. એટલે સરેરાશમાં 0.3 નો વધારો થશે. તો સરેરાશ હતી કેટલી? 11.3 હતી, એમાં 0.3 નો વધારો. વાહ, મોજ આવી ગઈ. 11.6. લોજિક સિમ્પલ. જે પેલું શિક્ષક વાળું લોજિક છે ને, સિમ્પલ લોજિક પકડીનું ચાલું છું. મજા આવે છે ભાઈ. આવી રીતો તો મોજ કરાવે, આમ મજા જ આવ્યા કરે, है ना. चलो, तो मौज आ रही है तो सेशन को एक बार मस्त मस्त शेयर करते रहो और लाइक करते रहो, है ना. हाँ, ભૂલાઈ નહીં, 2 વાર લાઈક ન થઈ જાય નહીંતર પાછા એબસન્ટ થઈ જશો, હે ને. ઓકે, ક્લિયર. ચલો, વેરી ગુડ. તો આટલી વાત મારા હિસાબે બધાને સરસ રીતે સમજાઈ ગઈ છે. બહુ સિમ્પલ રીતે સમજાવ્યું છે ને. આટલું મગજ કોઈ કહે સાહેબ આટલું મગજ ચલાવીશ તો મારું મગજ ઘસાઈ જશે, વપરાઈ જશે, તો એમણે રવા દેવું, એમણે સિમ્પલ રીતે ગણી નાખવું. કાં તો પેન ચલાવી લો, કાં થોડું મગજ ચલાવી લો. ડિપેન્ડ્સ છે કે તમારું કેમનું છે, હે ને. ચલો, આવો જ એક દાખલો હજી જોઈ લો ફટાફટ. જો શું કહે છે. કુટુંબના 5 સભ્યોની સરેરાશ ઉંમર કેટલી?
40 વર્ષ છે. ઓકે, તેમાંથી એવું કહે છે કે 35 વર્ષનો એક વ્યક્તિ જતો રહે છે અને એની જગ્યાએ 25 વર્ષની ઉંમર ધરાવતો એક સભ્ય જોડાય છે. તો સરેરાશ, તો હવે આ કુટુંબની સરેરાશ શોધો. આ તો કોના જેવું છે ખબર? જે અવલોકન ભૂલથી લેવાઈ ગયું ને એવું છે. જે એક વ્યક્તિ જાય છે ને એની જગ્યાએ બીજો આવે છે. ધ કેસ ઓફ રિપ્લેસમેન્ટ. વ્યક્તિઓની સંખ્યા નહીં બદલાશે, ખાલી સરવાળો બદલાશે. તો આપણે શું કરીએ? ડાયરેક્ટ સરવાળો કેટલો બદલાય છે એ શોધીએ. ચલો, તો જાય છે કોણ? 35 વાળો જાય છે. તો જે જાય છે એને માઇનસ કરી નાખીએ અને એની જગ્યાએ કોણ આવે છે? 25 વાળો આવે છે, તો એને ઉમેરીએ. એટલે ભૂલ, એટલે ખરેખર તમારો સરવાળો છે ને શું થશે ખબર? તમારો સરવાળો છે ને એ 10થી ઘટશે. ઓછા 10 આવ્યો એનો મતલબ શું સમજવાનું? સરવાળો 10થી ઘટે. કેટલા વ્યક્તિ છે? 5 વ્યક્તિ છે. તો સરેરાશમાં શું ફરક પડે? તો સરેરાશમાં ઘટાડો થાય. ખબર? સરેરાશમાં ઘટાડો થશે. કેટલો ઘટાડો? તો આ 10ને 5 વ્યક્તિ વચ્ચે વેચો તો સરેરાશમાં 2નો ઘટાડો થશે. કેટલો ઘટાડો થશે? 2નો. તો પહેલાં સરેરાશ કેટલી હતી? 40 હતી. તો હવે નવી સરેરાશ કેટલી થશે? તો તમે જોતા જ કહી દેશો કે સાહેબ એ 40માંથી 2ને બાદ કરી નાખો, પતી ગયું. સીધો જવાબ છે 38. કંઈ કરવાની જરૂર નથી. ભૂલથી એવું જ સમજો કે એક અવલોકન 25 લેવાનું છે, ભૂલથી 35 લેવાઈ ગયું છે. ક્યાં ફરક પડતા હે? માની લો, વિચારી લો, મજા આવી જાય. 35ને વાત કરી નાખો. ભૂલથી લેવાઈ ગયું છે, ભગાડો, બક. સાચું લેવાનું, એને ઉમેરો, વાત પૂરી. ભૂલ મળે, ભૂલને સભ્યો વડે ભાગી નાખો, સંખ્યા વડે, તો સરેરાશની ભૂલ મળે. જો સરેરાશની ભૂલ વત્તામાં આવે તો ઉમેરો, સરેરાશની ભૂલ ઓછામાં આવે તો બાદ કરી નાખો, વાત પૂરી, જવાબ. અને રીત ગણવી હોય તો પછી ગણવું પડે. 40 વર્ષ 5 સભ્યોની સરેરાશ છે તો પછી સરવાળો આવી રીતે થાય. કેટલો? 40 ગુણ્યા 5, 200. પછી શું કરવાનો? સાચો સરવાળો શોધવાનો. નવો સરવાળો, સાચો તો ન કહીએ, જે જાય છે એને બાદ કરવાનો. એવી રીતે કરો તો પણ ચાલે. તો નવો સરવાળો કેમ મળે? તો જૂનો કેટલો છે? 200 છે. એમાંથી એક વ્યક્તિ 35 વાળો જાય છે, 25 વાળો આવે છે તો ઉમેરો, તો નવો સરવાળો થશે 190. તો નવી સરેરાશ કેટલી થશે? 190 ભાગ્યા 5, તો પણ 38 આવશે. પણ આટલી જરૂર નહોતી. કદાચ તમે સિમ્પલ રીતે સમજતે ને તો અહીંયાથી આવી જાય. આ બધી વસ્તુ એક એક લખું છું તમને સમજાવવા માટે. કાલે ઉઠીને તમને ખબર પડે કે આ રીતે દાખલો ગણી શકાય. ઓકે, ચલો લો. એના જેવો એક સરસ દાખલો છે, સમજજો. બહુ પ્રેક્ટિકલ દાખલો છે, બહુ જ પ્રેક્ટિકલ છે. આમાં રીત બીત ગણવા જશો ને તો ખોવાઈ જશો, કોઈ દિવસ મેળ નહીં પડશે, હે ને? એટલે હું બહુ સિમ્પલ રીતે સમજાવીશ. જોજો. કેટલા વ્યક્તિ? 20 વિદ્યાર્થીઓના સરેરાશ વજનમાં 0.75 કિલોનો વધારો થાય છે. સમજજો, સરેરાશમાં 0.75નો વધારો થાય છે. કેટલા? 20 વિદ્યાર્થીઓની. તો એક કામ કરો, સરેરાશમાં 0.75નો વધારો થાય તો ખરેખર કુલ વધારો કેટલો થશે? તો એક વિદ્યાર્થીનું 0.75 વધશે ને, એવા કેટલા વિદ્યાર્થી છે? 20 વિદ્યાર્થી છે. તો 0.75ને જો 20 વડે ગુણવામાં આવે તો કેટલો જવાબ આવે? તો છેલ્લે કંઈ ના આવડે ને તો 75/100 ગુણ્યા 20 આવું કરીને કરી નાખશો ને તોય વાંધો નથી. જોઈ લો, તમારા માટે હું એકદમ બેસિકથી કરાવું છું. તો 75/5 એટલે ખરેખર કુલ વધારો 15નો થશે. 20 વ્યક્તિની સરેરાશ 0.75 વધે એટલે એક વ્યક્તિના 0.75, બીજાના 0.75, ત્રીજાના 0.75. તો આવી રીતે 20-20ના કુલ કેટલા વધશે? 15 કિલો ટોટલ કુલ વધારો થશે. ક્યારે? આગળ વાંચો. જ્યારે એક 30 કિલોવાળો વજનનો વિદ્યાર્થીની જગ્યાએ એક નવો વિદ્યાર્થી ઉમેરવામાં આવે છે તો નવા વિદ્યાર્થીનું વજન શોધો. ચલો, હવે નવો વિદ્યાર્થી તમારે શોધવાનો છે. એકદમ ઇઝી. પાછો રિપ્લેસમેન્ટનો કેસ છે. એક જાય છે, એની જગ્યાએ બીજો આવે છે. તો જો જે જાય છે કેટલાનો છે? 30 કિલોનો છે. હવે જનારો 30 કિલોનો હોય અને વિચારો આવનારો પણ 30 કિલોનો હોય તો સરેરાશમાં શું ફરક પડે? તો તમે કહો સાહેબ સરેરાશમાં કોઈ ફરક ન પડે. 30નો જાય ને એની જગ્યાએ 30નો આવે તો સરેરાશમાં ફરક પડે? ન પડે. પણ આપણા દાખલામાં કેવું થયું? કે 30 કિલોનો ગયો અને એની જગ્યાએ બીજો આવ્યો ને તો બધાની સરેરાશ વધી ગઈ.
એટલે ફાઇનલ છે કે જે નવો વ્યક્તિ આવ્યો હશે ને એ 30 કરતાં વધારે લાવ્યો હશે. અને કેટલા વધારે લાવ્યો હશે ખબર? એ તમને ઓલરેડી ખબર છે, આટલા. કારણ કે આના આવવાથી બધાના કુલ વજનમાં 15નો વધારો થયો. એટલે જે નવો આવ્યો હશે ને એ 30 + 15 કેટલા? 45 કિલોગ્રામ લઈને આવ્યો હશે. સીધો જવાબ. કંઈ જ કરવાનું નથી. રીત કરવા ગયા તો ગયા, મેળ નહીં પડે, વેરિયેબલ લેવા પડશે, બે વેરિયેબલ લેવા પડશે. કારણ કે સરવાળો પણ નથી આપ્યો ને વિદ્યાર્થીઓની સંખ્યા પણ નથી આપી. થાકી જશો. સરવાળો પણ નથી આપ્યો ને સરેરાશ પણ નથી આપી. એક્સ અને વાય લઈ લઈને કરવું પડશે. બહુ લાંબુ થશે. બેસ્ટ રીત છે. સેમ. ડન. 30 વાળો ગયો, એની જગ્યાએ નવો આવ્યો. 30 વાળો ગયો, આવનારો પણ 30 વાળો હોય તો ફરક ન પડે. પણ આવનારાથી સરેરાશમાં 0.75 વધી. એટલે એકના 0.75 વધે. આવા 20 વિદ્યાર્થીઓ છે ને, એટલે ખરેખર 15 વધે. તો આવનારો 15 વધુ લાવ્યો હશે. 30 + 15 કેટલાનો હશે? 45નો હશે. ધેટ્સ ઇટ. મજા આવી ગઈ. સમજો. આટલી વાત મારા હિસાબે બધાને ક્લિયર છે. બોલો, રેડી? ચલો હવે સમજવાનો પ્રયત્ન કરજો. નેક્સ્ટમાં એક દાખલો હજી હું લઉં છું. બધાનું આ બાજુ ધ્યાન. ઓલરેડી જો કે આ રીતના દાખલાઓ મેં તમને ગણાવી જ દીધા છે. હું તમને સમજાવું છું એક વખત હજી. જોજો, સમજજો. હે ને? નેક્સ્ટમાં હવે આ દાખલો છે ને, આના વિશે બહુ ડિટેલમાં ચર્ચા છે ને. આગળ જઈને આપણે એક ચેપ્ટર ભણવાના છીએ, એલિગેશન. એલિગેશન એટલે ઓલરેડી ચેપ્ટરનું નામ હશે મિશ્રણ આધારિત પ્રશ્ન. એની અંદર આ રીતનો મેં ઉલ્લેખ કરેલો છે. તમારે એક વખત આગળ જઈને જોવાનું. અત્યારે બહુ ટેન્શન નહીં લેતા આ દાખલા બાબતે. બરાબર? ઠીક છે, આવ્યો છે. તમને એવું ન લાગે કે સાહેબે અમને નથી ભણાવ્યો એટલે હું એક વખત આને સમજાવી દઉં છું. બરાબર? સમજો. બહુ ઇઝી છે. એક ટેકનિક છે, એલિગેશન ટેકનિક. આ ટેકનિકની મદદથી પ્રશ્નને સોલ્વ કરીશું તો ઇઝી થશે. બાકી જો વેરિયેબલ લઈને કરવા જશો તો 5 મિનિટ પણ ઓછા પડશે અને પ્રશ્ન થશે નહીં થશે એની કોઈ ગેરંટી નથી. બરાબર? હવે શાંતિથી વિચારો પ્રશ્નમાં શું થાય છે સમજો. વર્ગમાં રહેલા બધા જ વિદ્યાર્થીઓની સરેરાશ છે 15.8. બધા વિદ્યાર્થીઓની સરેરાશ 15.8 છે. વર્ગમાં રહેલા છોકરાઓની સરેરાશ છે 16.4. છોકરાઓની સરેરાશ છે 16.4. છોકરીઓની સરેરાશ કેટલી છે? 15.4 છે. તો પ્રશ્નમાં કીધું છે કે વર્ગમાં રહેલા છોકરા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર શોધો. હવે આની અંદર કેવું થાય છે જો સમજો. આપણે શું કરીએ છીએ? પહેલાં તો વિદ્યાર્થીઓનો મતલબ શું થાય ખબર? વિદ્યાર્થીનો મતલબ થાય છે કે વિદ્યાર્થી છે ને એ મિશ્રણ છે. કોનું મિશ્રણ છે ખબર? છોકરા અને છોકરીઓનું. તો તમારે શું કરવાની? છોકરાની સરેરાશ છે એને અહીંયા લખવાની, છોકરીઓની સરેરાશ છે એને અહીંયા લખવાની, અને બંનેને ભેગા કરીએ તો એક મિશ્રણ મળે. તો મિશ્રણની જે સરેરાશ હોય ને એને વચ્ચે લખવાની. સમજો. એટલે શું થાય ખબર? છોકરાઓની સરેરાશ છે 16.4. છોકરીઓની સરેરાશ છે કેટલી? 15.4. હવે છોકરા અને છોકરીઓ બંનેને ભેગા કરો. છોકરાઓ માટે બોયઝનો બી લખું, છોકરીઓ માટે ગર્લ્સનો જી લખું. આ બંનેને ભેગા કરો અને એક એવું મિશ્રણ બનાવો કે જેની સરેરાશ કેટલી બને છે? 15.8 બને છે. તો આ શું છે? મિશ્રણની સરેરાશ છે. તો આ મિશ્રણ કોનું છે? તો છોકરા અને છોકરીઓનું મિશ્રણ છે. સમજ્યા? એટલે મિશ્રણનો જ્યારે કન્સેપ્ટ આવે ને ત્યારે આપણે લોકો જનરલી એલિગેશન ટેકનિકનો યુઝ કરીએ છીએ, જેનાથી તમારો પ્રશ્ન છે ને ઘણો સરળ બની જાય. ને હજી ડિટેલમાં આપણે ડિસ્કશન મેં તમને આગળ જઈને કીધું છે. મિશ્રણ આધારિત દાખલાઓ ગણશું ને એની અંદર હું લઈ લઈશ. બરાબર? ઓકે. હવે શું કરવાનું? આ ગોઠવણી કરતાં બધાને આવડી ગઈ. પછી તમારે શું કરવાનું ખબર? આવી રીતે ક્રોસમાં તફાવત લઈ લેવાનો. તફાવત લેવાનો. મોટામાંથી નાનાને બાદ કરવું. તો 16.4માંથી 15.8 જશે તો 0.6 વધશે. સેમ વે 15.8માંથી મોટામાંથી નાનાને બાદ કરવું તો 15.8માંથી 15.6 જશે, 4 જશે તો 0.4 વધશે. આ બંનેનો તમારે શું કરવાનો? ગુણોત્તર લઈ લેવાનો. તો 4 અને 6નો ગુણોત્તર કેટલો આવશે? 2:3. તો આ જે આવે ને એ સીધો જ તમારો ગુણોત્તર હશે. કોનો ગુણોત્તર હશે? બોયઝ એટલે છોકરા અને ગર્લ્સ એટલે છોકરીઓ. એટલે સીધો બોયઝ અને ગર્લ્સનો ગુણોત્તર મળશે. પૂરું. જવાબ ક્લિયર? મસ્ત દાખલો છે. એટલે સૌથી અગત્યની વસ્તુ છે આ દાખલામાં રીત.
આ રીતે કરવાનો થાય તો પ્રશ્નને ઉચકજો, બાકી નહીતર તમારે છોકરાઓ માટે એક્સ લેવો પડશે, છોકરીઓ માટે વાય લેવો પડશે અને સરેરાશના કન્સેપ્ટની ગણવો પડશે. જો મારું માનવું છે એમ કરવા જશો ને તો પ્રશ્ન ઘણો જ લાંબો થઈ જશે. બરાબર, ડન. એટલે આપણે એમ નહીં ગણશું, આમાં કમ્પલસરી આ ટેકનિકનો ઉપયોગ કરવાનો. ને આવું ક્યારે લાગે બાળકો પ્રશ્ન કરે તો મેં કીધું એ પ્રમાણે પ્રશ્નમાં મિશ્રણનો કન્સેપ્ટ આવે કે બે અલગ અલગ વસ્તુને ભેગી કરીને કોઈ એક નવી વસ્તુ બનાવો છો અને બધાની સરેરાશ આપી હોય, પહેલી વસ્તુની, બીજી વસ્તુની અને મિશ્રણની, તો તમારે જો શું કરવું હોય, પ્રશ્નનો જવાબ મેળવવો હોય ને તો આપણે આ એલિગેશન ટેકનિકની મદદથી સરળતાથી મેળવી શકીએ છીએ. ઓકે, ક્લિયર? ચલો, તો આમાં બહુ અત્યારે મગજ ચલાવતા નહીં. ઠીક છે, આવ્યો છે, મારી જવાબદારીમાં આવે કે એક વખત હું તમને સમજાવી દઉં. ઓકે, ચલો, લાસ્ટ છેલ્લા 2 થી 3 દાખલાઓ હજી છે, જોજો, સમજો. 4 પ્રાપ્તાંકો છે, એમનો કીધો છે મધ્યસ્થ. હવે મધ્યસ્થ કેમ મળે તો મેં તમને ઓલરેડી લાસ્ટ સેશનમાં શીખવું છે. આપેલા અવલોકનને પહેલાં ચડતા ક્રમમાં ગોઠવવાના અને વચ્ચેનું અવલોકન તમારો મધ્યસ્થ. હવે ચડતા ક્રમમાં કેમ ગોઠવીશું જોજો. તો બધા પાછા જો લોચા છે, 1/3 અપૂર્ણાંક છે ને, ચડતા ક્રમમાં ગોઠવવાના છે. તો કેમ ગોઠવો તો મને એટલી ખબર પડે, નાના નાના અપૂર્ણાંક છે ને તો ભાગાકાર કરી નાખો એટલે ખબર પડી જાય. જો 1 ને 3 વડે ભાગો તો 0.33, આને 3 ને 5 વડે ભાગો તો 0.60, 2 ને 5 વડે ભાગો તો 0.40, હે ને, 40% છે, આ 60% છે, આ 33.33% છે અને 2/3 એટલે 0.66. હવે ચડતા ક્રમમાં ગોઠવશું તો સૌથી પહેલાં કોણ આવે? સૌથી પહેલાં આવે 1/3. પછી કોણ આવે તો 2/5 આવશે. પછી કોણ આવશે? 3/5 આવશે. અને છેલ્લે કોણ આવશે? તમે કહેશો સાહેબ 2/3 આવશે. તો મધ્યસ્થનો મતલબ શું થાય? આ થઈ ગઈ કોની વાત? ચડતા ક્રમમાં. મસ્ત દાખલો છે, જોજો. આવા દાખલાઓ એક્ઝામમાં આવશે. ઝીણા તમને લાગે છે દાખલો ઝીણો, પણ તમને હેરાન કરી મૂકશે, હે ને, કારણ કે આની અંદર અપૂર્ણાંક અને બધું ભેગું છે. ચલો, ચડતા ક્રમમાં ગોઠવાઈ ગયા. હવે મધ્યસ્થનો મતલબ વચ્ચેની સંખ્યા. હવે લોચો ક્યાં છે? વચ્ચે તો તમને મળે નહીં. તો એવા સંજોગોમાં શું કરવાનું? તો મેં તમને શું કીધું છે? વચ્ચેની બંને સંખ્યાઓની સરેરાશ લેવાની. તો આ બંનેની સરેરાશ કેમ મળે? તો બંનેનો સરવાળો કરો, 2/5 વત્તા 3/5. એ બંનેનો સરવાળો ભાગ્યા 2. આ ભૂલાય નહીં. તો કેટલું સરળ થઈ ગયું? એટલે બંનેના છેદ તો સરખા થઈ ગયા. જો 2/5, 3/5. તો 2 વત્તા 3 કેટલા? 5. 5/5 એટલે આ તો 1 થઈ ગયો અને 1/2. તો તમારો જવાબ કેટલો આવશે? 1/3. ધ્યાન રાખજો, છેદમાં 2 વડે ભાગવાનું ભૂલાય નહીં. જો ભૂલી જશો તો 1 આવશે ને 1 પણ ઓપ્શનમાં છે, જવાબ ખોટો પડશે. ક્લિયર? મધ્યસ્થનો મતલબ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવી વચ્ચેનું અવલોકન ઉચકી લેવાનું, વાત પૂરી. હે ના? મસ્ત. બસ આવું છે, એકદમ સરળ. લેટ્સ મૂવ, વધીએ આગળ. ચલો, વેરી ગુડ. નેક્સ્ટમાં લઈએ છીએ એક અવર્ગીકૃત માહિતી માટે સિગ્મા FI XI બરાબર 480, x બાર બરાબર 6 હોય તો n શોધો. ચલો, હવે એકચ્યુઅલીમાં કંઈ નથી. તમે યાદ કરો, સરેરાશ શોધવા માટેનું ભારિત સરેરાશ છે ને, તો સરેરાશને આપણે x બાર વડે દર્શાવીએ છીએ. તો આ સરેરાશ શોધવા માટેનું એક સરસ મજાનું સૂત્ર છે, સિગ્મા FI XI છેદમાં કેટલા આવે ખબર? ઘણી વખત સિગ્મા FI પણ લખવામાં આવે અને સિગ્મા FI ને આપણે લોકો ઘણી વખત n તરીકે તે પણ દર્શાવીએ છીએ કે કુલ અવલોકનો. FI નો મતલબ કુલ આવૃત્તિ. એક દાખલો આવી ગયો આપણો, યાદ કરો, ગયા સેશનમાં ટેબલવાળો દાખલો ગણાવેલો મેં, ત્યારે તમને સમજાવેલું. બસ એ જ વસ્તુ છે, બરાબર? તો n પણ લખી શકાય અથવા તો સિગ્મા FI, આ બંને એક જ થાય. તો તમારી પાસે પ્રશ્નમાં શું છે? x બારની કિંમત છે, તમારી પાસે સિગ્મા FI XI છે, તો તમને n શોધવાનો કીધો. મળે કે ન મળે? આરામથી મળે. તો શું કરશું? 480 છે, એને 6 વડે ભાગી નાખવાના. તો સીધો જવાબ કેટલો? 80. જો પ્રશ્ન એકદમ ઇઝી છે, પણ પેલું કહેવાય ને, જોયો ન હોય ને ક્યારેય તો ન બને. બાકી કંઈ લેવાનું નથી. ઓકે, ચલો, સરસ. તો આશા રાખું છું તમને મારી વાત ઘણી સરસ રીતે સમજાઈ ગઈ છે. આની વાત બેસિક બધું મેં તમને ગયા સેશનમાં સમજાવી દીધું છે, બરાબર? ચલો, તો આજ માટે લાસ્ટ એન્ડ ફાઇનલ પ્રશ્ન, એટલે વાત પૂરી. સમજો શું કહે છે. z બરાબર કેટલો? 24, x બરાબર 18. તો m શોધો.
એક્સ એટલે તમારે એક્સ બાર સમજવાનો હે ને? હા. હવે ઝેડ, એક્સ બાર અને એમ વચ્ચેનો સંબંધ દર્શાવતું એક સરસ મજાનું સૂત્ર મેં તમને ગયા લેક્ચરમાં શીખવાડેલું, યાદ છે? ઝેડ બરાબર 3m - 2x બાર. બસ પતી ગયું. તમારી પાસે જો ઝેડની કિંમત છે, તમારી પાસે એક્સ બારની કિંમત છે, તો એમ એટલે કે મધ્યસ્થ શોધવાનો છે. કેટલું આરામથી મળશે. એક્ઝામમાં જ્યારે પહેલાં તો પ્રશ્ન આવે ને, તો પહેલાં ખબર નથી પડતી બાળકોને કયા ચેપ્ટરનો દાખલો છે, હે ને? એટલે ઝેડ, એક્સ બાર, એમને જોઈને ખબર પડવું જોઈએ કે મધ્યસ્થ અને બહુલક વચ્ચેનો આ સંબંધ છે. પૂરું. જવાબ કિંમત મૂકી દો. ઝેડ કેટલા? 24. 3m આપણે ગોતવાના છે. એક્સ બાર કેટલા? 18. તો 18 દુ કેટલા? 36. 36ને આ બાજુ લઈએ તો 36 ને 24 60. તો 60 બરાબર 3m. તો m બરાબર કેટલા? 20 છે. એક્ઝેક્ટ છે. ક્લિયર? ये हुई ना बात. બોલો, ક્લિયર થઈ ગઈ વાત? ડન. ચલો, તો આશા રાખું છું કે તમને મારી વાત ઘણી સરસ રીતે સમજાઈ ગઈ છે ને એકદમ ઇઝી છે. બરાબર? ચલો, તો અહીંયા આપણું આ સરેરાશ ટોપિક એકદમ કમ્પ્લીટ જેટલું જરૂરી છે એક લેવલ ઉપર મેં તમને સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો. કમસે કમ 5 થી 6 કલાક ભણાવ્યું. આગળ સવા બે કલાકના 2 સેશન લીધા અને આજનો સેશન પણ કદાચ 1.5 કલાકનો સેશન હશે, મારું માનવું છે. થઈ ગયો છે એટલું તો પૂરું. મોર ધેન સફિશિયન્ટ છે. આનાથી બહાર જવાની જરૂર નથી. બોલો, ક્લિયર છે? ડન છે? ચલો, તો કેવો રહ્યો આજનો અનુભવ એક વખત મને જણાવજો. બરાબર? બીજી વસ્તુ, નવા બાળકો જે ચેનલ ઉપર પહેલી વખત આવ્યા છે, બધાને રિક્વેસ્ટ છે એક વખત ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મેક્સિમમ બાળકો સુધી પહોંચાડજો. એટલે જે બાળકો ફાઇનાન્શિયલી વીક છે, જે પૈસાના અભાવે તૈયારી નથી કરી શકતા, એ બાળકો સુધી આ પહોંચે, એ લોકો ફાયદો ઉઠાવે તો સરસ મજાનું એમનું પણ કરિયર બની શકે. બરાબર? તો એક નાનકડી બધાને રિક્વેસ્ટ છે કે બધા સુધી આને પહોંચાડજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અને મજા આવી હોય ને તો એક વખત લાઈક કરવાનું ભૂલતા નહીં. અને જો તમે પહેલી વખત આવ્યા હોય અને જેવી સરેરાશમાં મજા આવી એવા બધા જ ચેપ્ટર એટલી જ મોજથી ભણવા હોય તો આપણી આ સરસ મજાની સિરીઝ ચાલે છે સંપૂર્ણ ગણિતવાળી. એની અંદર તમારે જોડાઈ જવું. યુટ્યુબ ચેનલ ઉપર પ્લેલિસ્ટ બનાવેલું છે, એને બ્લાઇન્ડલી ફોલો કરો એટલે તમને ગણિત એકડે એકથી આવડી જશે. અને મેં તમને કીધું છે 0માંથી હીરો બની જશો, એ ફાઇનલ છે. બરાબર? અને જોડે જોડે આપણી આ સરસ મજાની એપ્લિકેશન છે લર્નિંગ પોકેટ. એક વખત પ્લે સ્ટોરથી રાઇટ નાવ અત્યારે જ સેશન પતે પછી ડાઉનલોડ કરી લેજો. ઘણું બધું અહીંયા પણ તમને કંઈક મળશે. બરાબર? અને આ બધા જ સેશનની PDF ક્યાં મળશે? તો તમે બધા જાણો છો, લર્નિંગ પોકેટ GPSC. લર્નિંગ પોકેટ GPSC આપણી સરસ મજાની ટેલિગ્રામ ચેનલ છે. બધા જ સેશનની હેન્ડ રિટન PDF તમને અહીંયા મળી જશે. એક સાથે લખજો, ક્યાંય સ્પેસ મૂકતા નહીં, તો તમને મળી જ જશે આરામથી. બરાબર? અને ફાઇનલી ચેનલ છે આપણી મસ્ત મજાની લર્નિંગ પોકેટ GPSC, એને આગળ પહોંચાડતા રહેજો. ઓકે? ચલો, તો આજ માટે આટલું જ રાખીશું. થેન્ક યુ સો મચ. બાય બાય. ટેક કેર. તમારા બધાનું ધ્યાન રાખો. મળીએ નેક્સ્ટ સેશનમાં એક સરસ મજાના નવા ટોપિક સાથે. અને ટોપિક લગભગ તમારી સામે દેખાય છે, એકમનો અંક. તો એની સાથે શુભ શરૂઆત કરીશું. ઓકે? થેન્ક યુ. બાય બાય. હેવ અ નાઇસ ડે.